हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। वेलकम। हरे कृष्ण हरे माताजी, कृष्ण दंडवत माता जी। प्रणाम। हरे कृष्णा। वेलकम। तो हरे श्री श्री कृष्ण राधा माता जी, गोविंद दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्णा। माताजी, दंडवत प्रणाम। श्री श्री राधा गोविंद चरणમાં વંદન કરીએ ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદ જી, પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી અને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે આજે લેવલ 3 ના રૂપમાં જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે। આ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે, તો આ જ્ઞાન સારી રીતે સમજી શકાય અને આત્મસાત આપણા જીવનમાં કરી શકાય એ ભાવના સાથે મંગલા પોતાની મ્યુટ થઈને મારી સાથે આ પવિત્ર અને પાવન પ્રાર્થનાઓ છે એમાં જરૂરથી ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवंश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। तो जयकारो બધા સાથે મળીને લગાવીશું। अनंत कोटि वैष्णव वृंद की जय श्री राधा कृष्ण गोविंद प्रभु भगवान की भगवान की जय जय। ब्रह्मादेव की जय गौर जय निताई की जय जय बाद की जय जय ग्रंथ जय राज श्रीमद् भागवतम भगवत गीता की जय जय श्री ईशोपनिषद जय की जय अनंत कोटि वैष्णव वृंद की वृंद की जय जय। जय सभी जय श्रोताओं की जय जय। પોતાના માટે તો જયકાર લગાવી દો सभी श्रोताओं की जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौर भक्त वृंद। અને હરિનામ બધા માટે છે એટલે બંને હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ હરે हरे કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे हरे कृष्ण। कृष्ण हरे कृष्ण माता जी, हरे दंडवत कृष्ण प्रणाम। माता जी। हरे कृष्ण। हरे कृष्णा। वेलकम। खूब खूब स्वागत છે। કાજલ માતાજી, આર ઠક્કર પ્રભુજી, આશા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મુકેશ પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી, વેલકમ। રમણા મંજરી માતાજી, પરેશા પ્રભુજી, જૂહી કાલી માતાજી, હરે कृष्णा। माता जी दंडवत हरी प्रणाम। सुदर्शन प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जगन जी, दंडवत माता प्रणाम। जय श्री माता जी, हरे कृष्णा। हरे कृष्ण माता जी। मीनाक्षी राठौड़ मीनाक्षी राठौड़ माताजी, प्रवीणा प्रभुजी, रीना माताजी, તેજમય કૃષ્ણકાંતા માતાજી અને મારી સાથે જે મારી આખી એડમિન કો હોસ્ટની ટીમ જોડાઈ ગઈ છે।
શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણો પોતાની સેવા અર્પિત કરવા એવા ધાર્મી માતાજી, આરતી માતાજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, ખૂબ ખૂબ આભાર તમારી સેવા બદલ. અને બધા જ પાર્ટિસિપન્ટ્સનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર, ઇસ્કોન કુલાઈ મેંગલોરના વતીથી. વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આજે ફરીથી મળી રહ્યા છે. શુક્રવારનો દિવસ એટલે ઈશોપનિષદનો દિવસ આપણો બની ગયો છે. હરે ફરીથી કૃષ્ણ મળી રહ્યા માતાજી. છે. હરે કૃષ્ણ. ઈશોપનિષદની ચર્ચામાં તો રિવાઇઝ કરી લઈએ અહીંયા આપણે શોર્ટમાં મંત્ર 1 થી 3. એના પહેલા આપણે મંગલાચરણનો જે મંત્ર ભણ્યા હતા એમાં આપણે જોયું હતું કે 3 પ્રકારના મંગલાચરણ હોય છે. એક વસ્તુ નિર્દેશ હોય છે, એક આશીર્વાદ અને એક નમસ્કાર રૂપી. તો આપણે જે કરતા હોય છે જનરલી, આપણે જે અત્યારે જ મંગલાચરણની પ્રાર્થનાઓ સાથે મળીને ગાઈ બધાય, એ છે આપણી નમસ્કાર રૂપી છે. તો નમસ્કાર કરી અથવા તો આશીર્વાદની પ્રાપ્તિ માટે આપણે ગુરુ વંદના કરી રહ્યા છે. અને આ જે ઈશોપનિષદને આપણે ભણ્યા હતા મંગલાચરણનો શ્લોક કયો હતો એ એકવાર બોલી દો. મહત્વપૂર્ણ શ્લોક છે. શરૂઆત. પૂર્ણમદ પૂર્ણમિદં હા હા એ જ. ઓમ પૂર્ણમદઃ અદઃ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. હા, હું કઈ ના સમજાયું. ચલો આપણે બધા સાથે મળીને બોલીશું એક સાથે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણસ્ય પૂર્ણમિદં પૂર્ણાત્પુજ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. તેનો અર્થ આપણે જોયું હતું કે પરમેશ્વર ખામી રહિત અને સંપૂર્ણ છે. અને સંપૂર્ણમાંથી આપણે જોયું આધ્યાત્મિક ગણિત ભણ્યા હતા ત્યાં આપણે જે કંઈ પણ છે, જે કંઈ પણ ભગવાનથી આવે છે, ભગવાન પોતે સંપૂર્ણ છે. અને આપણે એના પહેલાની જે ચર્ચા થઈ વેદ, ઉપનિષદ, ઇતિહાસ, અરણ્ય જે કંઈ પણ આપેલા છે શાસ્ત્રોના રૂપમાં, વેદાંત સૂત્રો, તો એમાંથી આપણે જોયું હતું કે ઈશોપનિષદ જે છે એ સરળ સીધી ભાષામાં આપણને નથી મળતું. ગોલમટોલ ભાષા છે અહીંયા. તો ડાયરેક્ટલી અહીંયા છે બધું જ ભગવાનના વિશેનું જ્ઞાન, પણ ડાયરેક્ટલી ક્યાં પણ ભગવાનનું નામ અહીંયા આપવામાં આવી નથી રહ્યું. અને એ જ આપણે જે ગુરુ શિષ્ય પરંપરાથી છે, તો ખૂબ સૌભાગ્યની વાત છે આપણા બધા માટે કે શિલા પ્રભુપાદજીની કૃપાથી સરળ થઈ ગયું છે આપણા માટે સમજવું કે જે ભગવાનની, જે પરમેશ્વરની વાત ઈશોપનિષદ કરી રહ્યું છે, જે પૂર્ણની વાત ઈશોપનિષદ કરી રહ્યું છે, એ વાસ્તવમાં કોણ છે. કારણ કે આપણે જે જ્ઞાનની શરૂઆત કરીએ છીએ શિલા પ્રભુપાદજીની કૃપાથી, આપણા ગુરુ શિષ્ય પરંપરાના કૃપાથી, એ છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા બેઝ છે આપણી પાસે. અને ભગવદ્ ગીતા જયારે ભણીને આવ્યા છે તો ખૂબ જ ક્લિયર થઈ જાય છે આપણને કે એ ઈશોપનિષદ જે ભગવાન, જે પરમેશ્વરની વાત કરી રહ્યો છે એ વાસ્તવમાં છે કોણ. કારણ કે ભગવદ્ ગીતા ખૂબ ક્લિયરલી કહે છે ને કે અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે, ભગવાન ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે. અને કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. તો જયારે ભગવાન ખૂબ ક્લિયરલી કહે છે તો આપણને સમજ આવી જાય છે ભગવદ્ ગીતા ભણીને, એનું પઠન પાઠન કરીને, કે એ જે ભગવાનની ચર્ચા ઈશોપનિષદ કરે છે એ બીજું કોઈ નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પછી જયારે પોતાનો સંબંધ ભગવદ્ ગીતા સમજાવી રહ્યું છે, તો હવે જે જીવનનો ઉદ્દેશ્ય છે શું, તો ભગવાનની ભક્તિમય સેવા કરવી, ભગવાન સાથે જે સંબંધ ભૂલાઈ ગયેલું છે ફરીથી એની સ્થાપના કરવી. એ કેવી રીતે થશે, તો એ આપણને કરવામાં, ભગવાન સાથે ભૂલાઈ ગયેલું સંબંધ પુનઃ પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે શ્રીમદ. તો ભાગવતમમાં શરણે જ્યાં સુધી નહીં જઈશું ત્યાં સુધી આ ભક્તિના આપણે કહેવાય કે જારમાં જ્યાં સુધી ઊંડે નહીં ઉતરાય. આપણે ઉદાહરણ લેતા હોય છે લેવલ 1 ના ક્લાસમાં, મધનું જો આસ્વાદન કરવું હોય તો બાર થી તમે મધની ચાખીને એનું આસ્વાદન નહીં કરી શકો. ઢાંકણાના બહાર મધમાખીનું એક પિક્ચર વાળું એક સ્લાઇડ લેતા હોય છે આપણે, તો ક્યારે થઈ શકશે, તો ઢાંકણો ખોલો, જારનો ઊંડે ઉતરો, તો એનું તમે આસ્વાદન કરી શકશો. તો આ જાર કયું છે જેના અંદરથી રસ તમને મળશે, આ ભક્તિનું રસ મળશે, તો એ છે પીબત ભાગવતમ રસમાલયમ
મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. આ રસ મળી છે શ્રીમદ ભાગવતમમાં. તો ત્યાં જઈને જ આપણને આ ભક્તિનો જે રસ છે એ વાસ્તવમાં આપણે ચાખી શકીએ છીએ. તો વાત કરી રહ્યા છે પૂર્ણ. તો અહીંયા જ્યાં પણ આપણે જોયું કે ભગવાનના વિશે, પરમેશ્વરના વિશે જ્ઞાન આપશે તો તેઓ કહે છે, તેઓ આવી રીતે સંબોધવામાં આવી રહ્યું છે ઈશોપનિષદમાં. પણ હવે ભગવદ્ ગીતા બતાવે છે કે આ તેઓ કોણ છે. આ પરમેશ્વર જેની ચર્ચા ઈશોપનિષદનો હર એક મંત્ર, વિચાર કરો, મંત્ર એક શરૂ થયા પહેલાથી જ, એટલે મંગલાચરણના મંત્રથી જ શરૂઆત જેના વિશે કરવામાં આવી રહી છે, ચર્ચા જેના વિશે કરવામાં આવી રહી છે, એ તેઓ એટલે બીજા કોઈ નથી, ભગવાન શ્રી કૃષ્ણ છે. તો મંગલાચરણના મંત્રમાં સમજાવ્યું કે કોણ છે, તો સંપૂર્ણ છે. એમનાથી જે કંઈ આવે છે એ પણ સંપૂર્ણ છે. અને એવું નથી કે અચ્છા સંપૂર્ણમાંથી બીજું કંઈ આવી ગયું, હવે કોઈ રચના થઈ ગઈ સૃષ્ટિની તો હવે સંપૂર્ણ ઘટીને થોડાક ઓછા થઈ ગયા, નહીં. અથવા એમનું કદ કાઠી ઓછી થઈ ગઈ સંપૂર્ણ એટલે કે કૃષ્ણની, તો નહીં. એઝ ઇટ ઇઝ રહે છે. આધ્યાત્મિક ગણિત છે આ. પૂર્ણમાંથી પૂર્ણ ગયું, પૂર્ણ બચ્યું. અરે પૂર્ણમાંથી પૂર્ણ એડ પણ થઈ ગયું, કંઈક ઉમેરાઈ પણ જાય છે અહીંયા, તો પણ પૂર્ણ જ બચે છે. આ છે આધ્યાત્મિક ગણિત, ભગવાન શ્રી કૃષ્ણનું ગણિત. અને આપણે શું કામ નથી સમજી રહ્યા તો પછી એને? કારણ કે આપણે અપૂર્ણ છીએ. આપણે જોયું હતું અપૂર્ણ એટલે ઇન્દ્રિયો આપણી અપૂર્ણ છે. ભગવાન જેવી દિવ્ય ઇન્દ્રિયો આપણે નથી, ભૌતિક ઇન્દ્રિયો આપણી છે. તો અપૂર્ણતાના તમામ સ્વરૂપ પૂર્ણ રીતે સંપૂર્ણના અપૂર્ણ જ્ઞાનને કારણે છે. શું કામ આપણને અપૂર્ણ લાગી રહ્યું છે? કારણ કે જ્ઞાન જે આપણી પાસે છે ને એ અપૂર્ણ છે. એના માટે આપણે એ પૂર્ણને સમજી નથી રહ્યા. પછી મંત્ર 1 ની શરૂઆત કરી તો ત્યાં આપણે જોયું કે જીવો કેવી રીતે કૃષ્ણ સાથેના સંબંધમાં. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે સિદ્ધાંત આવે છે, કયું સિદ્ધાંત છે મંત્ર 1 માં? ફટાફટ બોલી જાઓ. કયો સિદ્ધાંત ભણીએ છીએ આપણે મંત્ર 1? ઈશાવાસ્ય સિદ્ધાંત. ઈશાવાસ્ય સિદ્ધાંત. ઈશાવાસ્ય સિદ્ધાંત. યસ સર્વં યત્ કિંચિત જગત્યામ જગત. હા. તો જે સિદ્ધાંત આપણે ભણ્યા મંત્ર 1 માં એ હતું ઈશાવાસ્ય સિદ્ધાંત. ઈશાવાસ્ય મતલબ જે કંઈ પણ છે કોના માલિકીનું છે, કોના સ્વામિત્વનું છે? ભગવાન શ્રી કૃષ્ણનું. તો આપણે આપણા માટે જેટલી જરૂરિયાત છે એટલો ઉપભોગ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. અને બીજું બધું તો કીધું કે બીજું બધું ભગવાનની સેવામાં લગાવી દેવું જોઈએ. સિદ્ધાંતને સમજો અને જીવનમાં ઉતારો. માત્ર ભણવાનું નથી, આ સિદ્ધાંતને જીવનમાં પણ ઉતારવાનું છે. તો એને કીધું છે અહીંયા ઈશાવાસ્ય ચેતના. અને આ ચેતના મુજબ જો તમે ચાલો, આ સિદ્ધાંત મુજબ જો તમે ચાલો તો શું થાય છે? તો એનો ફાયદો જે છે એ મંત્ર 2 માં આપણે સમજ્યા હતા કે કર્મ ના બંધનથી વ્યક્તિ છે એ છૂટી જાય છે અને મુક્ત મંચ પર કાર્ય કરે છે. અને આવી પ્રવૃત્તિઓ સ્વતંત્રતા માટેની એકમાત્ર પદ્ધતિ છે. આના સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં મુક્ત થવાનો ભૌતિક સંસારથી. કારણ કે બીજું બધું હવે ઈશાવાસ્ય સિદ્ધાંતને ફોલો નહીં કરો તો શું કરશો તમે? પોતાના માટે જ બધું કંઈ જે કંઈ છે મારા જ માટે છે, મારા જ ઉપયોગિતા માટે છે. તો શું થશે? ઇન્દ્રિય તૃપ્તિમાં વધારે ને વધારે જેટલા રચ્યા પચ્યા રહીશું શું થશે? પરિણામ શું છે? પરિણામ એ જ છે કે બંધન કરે છે. તો એ મંત્ર 3 સમજાવી રહ્યો છે આપણને કે જો ઈશાવાસ્ય સિદ્ધાંતને ફોલો નથી કરી રહ્યા, જીવનમાં નથી ઉતારી રહ્યા, તો શું થાય છે? મંત્ર 3 માં બતાવ્યું કે તમને કર્મ બંધન થશે અને જેટલી પણ તમારી પ્રવૃત્તિઓ કરવામાં આવશે એ બધું, કારણ કે અહીંયા પોતાની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે, તો બધું જ તમારો નિષ્ફળ જશે અને વિકર્મિક રીતે કાર્ય કરે છે. જ્યારે સમજવામાં અસફળ છે કોને? ઈશાવાસ્ય સિદ્ધાંતને. તો વિકર્મિક રીતે એટલે ખોટા કર્મો બધા એ કરતો રહેશે. પછી આગળ આપણે વધ્યા તો મંત્ર 4 માં આપણે જોયું કે આવા લોકો શા માટે ભગવાનની સ્થિતિને સમજવામાં અસમર્થ છે. કેવા લોકો? તો મંત્ર 3 કે જે ઈશાવાસ્ય સિદ્ધાંતને નથી સમજી રહ્યા, નથી જીવન. તો આવા લોકો કહે છે કે ક્યારે પણ ભગવાનને નહીં સમજી શકે. મંત્ર 4 આ સમજાવી છે આપણને. જે ઈશાવાસ્ય સિદ્ધાંતને નહીં સમજે ને એ ક્યારે ભગવાનને પણ નહીં સમજી શકે. શું કામ? કારણ કે એ ભૌતિકતામાં રચ્યા પચ્યા છે, ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા પચ્યા છે. તો ભૌતિક ગણતરીઓથી જે પર છે ભગવાન, એમને આપણે જોયા હતા કે ગુણધર્મ કેવા છે. આપણે લાગે ઘણી વખત આ તો બધા વિરોધાભાસી છે,
તો વિરોધાભાસી લાગે છે ભગવાનના અદ્વૈત સિદ્ધાંતની પણ ત્યાં ચર્ચા થાય છે. ભગવદ ગીતામાં પણ આપણે ભણીએ છીએ લેવલ 2 માં. તો એના કારણે એ નથી સમજી શકતા કે વાસ્તવિક સ્થિતિ ભગવાનની જે છે અને ક્યારે ઓળખી શકાય છે, ભગવાનને ક્યારે જાણી શકાય છે, બોલો તો પછી. લાસ્ટ લાઈન છે ચોથા મંત્રની, અહીં આપણી સમક્ષ પણ છે. ભગવાનને ક્યારે ઓળખી શકાય છે? શરણાગત થઈ શરણાગત થઈશું તો. તો ભગવાન જ્યાં સુધી નથી ઈચ્છતા ત્યાં સુધી આપણે ભગવાન વિશે નથી જાણી શકતા. શું કીધું છે ભગવદ ગીતામાં? કોણ જાણી શકશે મને? કોણ સમજી શકશે? ભક્તો. ભક્ત્યામામ અભિજાનાતિ. આના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. મંત્ર 4 ની અહીંયા છેલ્લી લીટી ખૂબ સુંદર છે. શું કીધું છે? કે ભગવાન જે ભૌતિક ગણતરીઓથી પર છે અને તેથી તે ત્યારે જ ઓળખાય છે કે જ્યારે તે પોતાને પ્રકટ કરે છે. ભગવાન ઈચ્છા કરે આપણી સમક્ષ જ્યારે પ્રકટ કરશે તો જ આપણે ભગવાનને ઓળખી શકીશું, સમજી શકીશું. તે ક્યારે પ્રકટ કરશે? તો ભક્ત્યામામ અભિજાનાતિ. ભક્તિ કરીશું. ભક્તિમાં સેવા, આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. કે ભગવાને કીધું છે, બહુ ક્લિયરલી કીધું છે ભગવદ ગીતામાં, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. મૂર્ખોની સમક્ષ હું ક્યારે પણ પોતાને પ્રકટ નથી કરતો. તો કોણ જાણી શકે છે મને? કોણ સમજી શકે છે? જે ભક્તિ કરે છે. અનન્ય ભક્તિની વાત કરી છે ભગવદ ગીતામાં. અવિકલ્પેન ભક્તિની વાત કરી છે અને અવ્યભિચારીની ભક્તિ. આવી રીતે જે કરશે તો ભગવાન તો આમ તો સર્વત્ર છે, પણ બધા એની અનુભૂતિ નથી કરી શકતા. શું કામ? ભગવાન જેને પ્રકટ કરાવવા ઈચ્છે છે, આ બધા રાઇટ્સ આપણે ત્યાં ચર્ચા કરી હતી. ઓલ રાઇટ્સ આર રિઝર્વડ હિયર. પોતાની પાસે રાખ્યા છે કે કોની સમક્ષ પ્રકટ થવું ને કોની સમક્ષ ના થવું. એટલા માટે જ રામચરિતમાનસમાં ગોસ્વામીજી લખી રહ્યા છે. શું કહે છે? હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. બધી જગ્યાએ સમાન રૂપમાં છે, પણ પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના. ક્યારે પ્રકટ થાય છે? તો ભગવાન કહી રહ્યા છે કે પ્રેમથી જ હું તો પ્રકટ થાઉં છું. આ પ્રેમ જ છે ભક્તોનો, કે જે મને વિવશ કરી દે છે એમની સામે પ્રકટ થવા માટે. આના સિવાય ક્યારે ભગવાન પ્રકટ. મંત્ર 4 માં જોયું. મંત્ર 5 આ ચર્ચાને આગળ વધારી રહ્યું હતું, કન્ટિન્યુટી જાળવીને રાખે છે. તો ભગવાનની અકલ્પ્ય શક્તિઓનું વર્ણન કર્યું મંત્ર 5 માં, કે જેને અજ્ઞાત બનાવે છે અને જેમની તે તરફેણ કરતા નથી. ભગવાનની શક્તિ આપણે જોઈ રહ્યા હતા કે ઘડીકમાં કહે છે કે હું તો દૂર છું અને કહે છે કે હું તો નજીક પણ છું સૌની. પછી ઘડીકમાં કહે છે કે અરે હું તો ચાલતો જ નથી, સ્થિર છું એક જગ્યા પર. અને ઘડીકમાં કીધું કે હું તો ઝડપથી આવી જાઉં છું, તરત જ પહોંચી જાઉં છું. તો આપણને લાગે ને વિરોધાભાસી છે. તો અચિંત્ય ભેદાભેદ, અહીંયા આ જે સિદ્ધાંત છે એ પણ અહીંયા લાગુ પડે છે. અચિંત્ય ભેદાભેદ આપણે સમજતા હોય છે, લેવલ 2 માં પણ ચર્ચા થાય છે. એને સમજવા એક સુંદર ઉદાહરણ પણ આવે છે માટીનું, કે માટીથી ઘડો બને છે. માટીનો ઉપયોગ કરીને જ ઘડો કુંભાર છે એ બનાવતો હોય છે. માટીથી ઘડો છે, ઘડામાં માટી છે, પણ ભેદ છે પણ અને ભેદ નથી પણ. એને જ કીધું છે અચિંત્ય ભેદ. તો કોણ સમજી શકશે આ અચિંત્ય ભેદાભેદનું જે સંકલ્પના છે એ ચૈતન્ય મહાપ્રભુએ આપી છે. કોઈક આવ્યા જે દ્વૈત સિદ્ધાંતમાં માને છે, અને કોઈક આવ્યા પછી શંકરાચાર્ય જેવા એ અદ્વૈત સિદ્ધાંત, કે નહીં આપણે અને ભગવાન એક જ છે. એવી રીતે અદ્વૈત સિદ્ધાંતમાં માને છે. જ્યારે મહાપ્રભુ આવ્યા ત્યારે એમણે આપણને અચિંત્ય ભેદાભેદ સિદ્ધાંત આપ્યો. એટલે કે ભેદ છે પણ અહીંયા અને ભેદ નથી પણ. કેવી રીતે સમજી શકાય? તો આપણે માટીનું ઉદાહરણ લઈ રહ્યા. માટીથી જ્યારે ઘડો બની રહ્યો છે, પણ ઉપયોગિતાની દૃષ્ટિએ જોઈએ તો ફેર પડી રહ્યું છે. વરસાદ વરસી રહ્યું છે અને એ જ સમયે તમને જો પાણી એ સંગ્રહ કરવું છે, યુઝ કરવા માટે, ઉપયોગ કરવા માટે, તો તમારી ઘડાની ઉપયોગિતા ત્યાં લાગુ પડે છે. એ જ માટીથી ઘડો બને, પણ એ જ માટી જો ત્યાં પડી હશે તો કાદવ કીચડ બની જશે. તમે પાણીનો એની અંદર સંગ્રહ કરીને ઉપયોગમાં નહીં લાવી શકો. તમારે પાણી પીવા માટે જોઈએ છે, કોઈ તમારા ઘરે મહેમાન આવે એમને તમારે પાણી આપવું હોય તો ઘડાનો ઉપયોગ તમારે કરવો પડે છે. તો એ સમયે એ માટી ઉપયોગમાં નહીં આવી શકે. તો સેમ વે આ ભેદ છે, પણ આ ઘડો પણ વાસ્તવમાં બન્યું તો માટીથી જ હતું. ભેદ છે પણ અને નથી પણ. તો આ સિદ્ધાંત મંત્ર 4, 5 અને 6 સુધી પણ આગળ જાળવીને હતું કે ભગવાનની જે અચિંત્ય શક્તિઓ કેવી છે,
ઘડીકમાં. અને એ પણ ચર્ચા થઈ કે આપણા જેવી ભગવાનની ઇન્દ્રિયો નથી, સામાન્ય નથી, ભૌતિક નથી, તો કેવી છે? દિવ્ય છે. ભગવાન પોતાનું કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકે છે. આપણા જેવું નથી કે આંખ છે, અચ્છા આંખથી માત્ર જોઈ શકશે નહીં. એ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કોઈ પણ કાર્ય કરી શકે છે. એટલે આપણી ચર્ચા એ થઈ કે જ્યારે આપણે ભગવાન સમક્ષ ભોગ અર્પણ કરીએ છીએ ભોજન ભોગના રૂપમાં, તો એ સમયે ભગવાન જ્યારે દૃષ્ટિપાત કરી દે છે એના ઉપર, તો પણ ભગવાન સારા રૂપમાં એ ગ્રહણ કરી લે છે. આને સમજવા કે એક પુષ્પ છે અને પુષ્પ નો તમે વજન કરી લો કે કેટલો છે, અને પછી એ પુષ્પ ઉપર કોઈ મધમાખી આવીને બેઠી અને મધમાખી મધ બનાવવા માટે જે ગ્રહણ કરે છે, સારને ગ્રહણ કરે છે, એસેન્સને. તો ધારો કે મધમાખી આવીને બેસી ગઈ અથવા 3-4 મધમાખીઓ આવી ગઈ છે અને સાર રૂપમાં ગ્રહણ કરી લીધું એમના જે એન્ટેના હોય છે એના દ્વારા, અને પછી જતી રહી, અને હવે વજન કરો એ પુષ્પનો, તમને વજનમાં કોઈ ફેર નહીં દેખાય, પણ સાર તો લઈ ગઈ છે મધમાખી, કારણ કે મધે બનાવી રહી છે એના દ્વારા. તો આ છે, આપણને લાગે છે કે અરે જેટલો ભોગ અર્પણ કર્યો તો એટલો જ છે, કાંઈ તો ઓછું ન થયું. અરે એક વાટકી ખીર મૂકી હતી, એક વાટકી દાળ મૂકી હતી, 2 રોટલી મૂકી હતી, બધું એવું ને એવું છે. હા, એવું ને એવું દેખાઈ રહ્યું છે આપણા ભૌતિક દૃષ્ટિથી, પણ આધ્યાત્મિક દૃષ્ટિથી ફેર થઈ ગયું છે. ભગવાને જયારે એના પર દૃષ્ટિપાત કરી છે ને, તો ભગવાન આરોગી થયા છે, સ્વીકાર કરી લે છે. અને પહેલા જે તમે મૂકવા ગયા હતા તો એ માત્ર ભોજન હતું, અને હવે તમે જયારે લઈ રહ્યા છો ભગવાન પાસેથી ને, તો હવે ઇન્ટરનલ કહેવાય છે ને કે ઇન્ગ્રેડિયન્ટ બદલાઈ ગયો છે. એની અંદર હવે ભગવાનની દયા એડ થઈ ગઈ છે, પ્રસાદ બની ગયું છે. પહેલા હતું ભોજન, હવે બની ગયું છે પ્રસાદ. આ છે ફરક. મંત્ર 6 ચર્ચા કરે છે કે એ વ્યક્તિની દૃષ્ટિનું વર્ણન કરે છે કે જે કૃષ્ણને સર્વત્ર જોઈ શકે છે. મહાભાગવત, તો ત્યાં 3 પ્રકારના ભક્તોની પણ ચર્ચા થઈ હતી. તો ફટાફટ મને 3 નામ બતાવી દો બસ. કયા કયા હતા 3 પ્રકારના ભક્તોની ચર્ચા? ભાગવતમમાં પણ શ્લોકમાં આવી છે, અને આપણે ભક્ત જોઈએ ભાગવત, ગ્રંથ ભાગવત, નહીં નહીં હરે નહીં કૃષ્ણ. ભક્તોની 3 શ્રેણી, કેટેગરી. હરે કૃષ્ણ સુખી માતા. અર્થાત કનિષ્ઠ, સુખી મધ્યમ અને ઉત્તમ. ઉત્તમ, ઉત્તમ. હા, કનિષ્ઠ મધ્યમ અને ભક્ત, ઉત્તમ. નવા નવા નો શીખ્યા, નિયોફાઇટ્સ આપણી જેમ આવ્યા હોય. પછી પછી તો કીધું કે इधर હા, તો કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. કનિષ્ઠ ભક્ત આપણા જેવા નિયોફાઇટ છે, નવા નવા આવે છે, ભગવાનમાં ખૂબ માની રહ્યા છે, વિગ્રહમાં ખૂબ માની છે, શ્રદ્ધા છે એમની, પણ ભક્તોમાં વધારે એમની શ્રદ્ધા છે નહીં. આવી રીતે. અને બીજી કેટેગરી જે મધ્યમ હતી, તો એમાં આપણે જોયું 4 પ્રકારથી એ રહી છે. એક તો ભગવાનમાં માને છે, ભક્તોમાં ખૂબ માને છે, ભક્તો પ્રતિ પ્રેમ રાખે છે. જે ભગવાનની ભક્તિમાં નથી આવી રહ્યા, એટલે કે જે નથી જાણતા ભગવાનને, તો એમની પ્રતિ કરુણાએ રાખી છે કે અરે અજ્ઞાનતાને કારણે ભગવાનને નથી શરણે આવી રહ્યા. અને ચોથી કેટેગરી કે જે ભગવાનને માનતા જ નથી, તો એમનાથી થોડીક દૂરી બનાવીને રહેવાનું પસંદ કરે છે. આ છે મધ્યમ. ઉત્તમ અધિકારી આપણે જોયું કે ઉત્તમ અધિકારી કોણ છે? તો બધાની અંદર જેમને ભગવાનના દર્શન થઈ રહ્યા છે, બધી જગ્યાએ જ્યાં પણ જોઈ રહ્યા છે, તો ભગવાનની એક ભગવાનના અંશ છે. એ રીતે, એ મુજબ કે બધાની અંદર ભગવાનના અંશ છે. અને બધાની અંદર આપણે કહેવાય ને કે આપણે કેવી રીતે કોઈને જોઈએ તો આપણે દોષ જ દેખાય છે તરત જ. કોઈ વ્યક્તિનો સારો ગુણ આપણે જલ્દી જોતા નથી, અથવા તો એ જલ્દી એક્સેપ્ટ કરવાનું, આત્મસાત કરવાનો પ્રયત્ન આપણે નથી કરતા જનરલી. જે સ્ટેજ ઉપર આપણે છીએ, હું પોતાની વાત કરું છું, તમે બધા આગળ હશો તો મને ક્ષમા કરજો, પણ આ જે ચેતનામાં આપણે છીએ. અને ભક્તો જે ઉત્તમ અધિકારીની વાત છે અહીંયા, ઉત્તમ અધિકારી કેવા છે? તો એ જ્યારે પણ કોઈને પણ જોયે છે ને, તો કોઈની પણ, બધાની અંદર ને એમને તો ભગવાનના જ દર્શન થાય છે, બધાની અંદર ગુણો જ દેખાય છે, દોષ એમને દેખાતા જ નથી. એટલે આપણે ચર્ચા થઈ હતી કે જ્યારે પ્રીચિંગમાં આવવું હોય, તો એ સમયે એ વ્યક્તિને મધ્યમ અધિકારીની જગ્યા ઉપર આવવું પડે છે, કારણ કે જ્યારે તમને બધી જગ્યાએ ભગવાન જ દેખાઈ રહ્યા છે, તો તમે ઉપદેશ કેમ આપી શકો છો? તો ના આપી શકો. એટલા માટે તો મંત્ર 7 એ કીધું મહાભાગવતની ચેતનાનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે, કે જે મંત્ર 6 માં રજૂ કરવામાં આવ્યું હતું. 7માં પણ એ કન્ટિન્યુ હતું. ત્યાં આપણે જોયું હતું, એક ઉદાહરણ પણ સમજ્યા હતા. ગુણાત્મક રૂપથી એકતા અને સંખ્યાત્મક રૂપથી ભિન્નતા, એની ચર્ચા કરી.
આપણે જોયું ને કે આપણે ભગવાનના અંશ છીએ, તો આપણે ગુણાત્મક રીતે ક્વોલિટીની રૂપમાં સમાનતા છે, પણ ક્વોન્ટિટેટિવલી ફરક છે. આવી રીતે એને સમજી શકાય છે. અને બીજું આગળ ભગવાનના કેટલા ગુણોનું વર્ણન કરશે મંત્ર 8, કારણ કે એ મંત્ર 6 અને 7 માં વર્ણવેલ મહાભાગવત દ્વારા ઓળખાય છે. મહાભાગવત જે છે એ જ બધી જગ્યાએ ભગવાનને જોઈ શકશે, ભગવાનના ગુણોને જોઈ શકે છે. એની ચર્ચા મંત્ર 8 માં થઈ. પછી આપણે 9મો મંત્ર ભણ્યા. તો અહીંયા આપણે મંત્ર 9 માં શું જોયું હતું? તો 2 પ્રકારના લોકોની ચર્ચા. હરે કૃષ્ણ. મંત્ર 9 ની વાત કરીએ. ધાર્મી માતાજી, ત્યાં સુધી કીર્તન માટે કોઈને ચેટ બોક્સમાં જોઈ લેજો, કોઈનું નામ આવ્યું હોય તો. માતાજી મેં લિસ્ટ બનાવેલી હતી ને, એમાંથી મેં કહી દીધું છે જેનો ટર્ન છે ને એને. લઈ દીધું ને? હા, કન્ફર્મેશન કરી લે. હા. જી માતાજી, ધન્યવાદ. 2 પ્રકારના લોકોની ચર્ચા કરે છે મંત્ર 9. કયા કયા? તો જેમને કૃષ્ણ વિશે જ્ઞાન નથી, જેઓ ફક્ત અજ્ઞાની છે, અને બીજા એ કે જેઓ ભૌતિક વિદ્વત્તાના અનુયાયીઓ છે, કે જે તેને જ્ઞાનનો અંત માને છે. બંને પ્રકારના લોકો ભગવાનની માલિકીની અવગણના કરે છે. પરિણામ અજ્ઞાનતાના અંધકારમય પ્રદેશોમાં અધોગતિને પ્રાપ્ત કરે છે. 2 પ્રકારના લોકો. ગતિ એક જ થાય છે બંનેની. એક તો વાસ્તવિક અજ્ઞાની છે, એમને ખબર જ નથી કઈ. બીજા કહેવાતા ધાર્મિક, માને છે પોતાને ધાર્મિક, પણ કૃષ્ણને એ અવગણના કરે છે, ભગવાનને માનતા નથી. તો બંનેની ગતિ શું થાય છે? તો સમાન જ થાય છે. બંને અંધકારમય પ્રદેશોમાં જાય છે. અને મંત્ર 10 સમજાવી રહ્યું છે કે સાચું જ્ઞાન આમાંથી કોઈ એક કરતા અલગ પરિણામ લાવે છે. વિદ્યા અવિદ્યા, આપણે જોયું કે વારંવાર વિદ્યા અવિદ્યા આ શબ્દો આવી રહ્યા હતા, એની ચર્ચા થઈ રહી હતી. વિદ્યા કોને કીધું છે ને અવિદ્યા કોને કીધું છે આપણે, કારણ કે લાસ્ટ સેશનમાં આના ઉપર ઘણી બધી ડિટેલ ચર્ચા થઈ હતી. તો તમે મને કહો, વિદ્યા કઈ છે અને અવિદ્યા કઈ છે શોર્ટમાં? અને એક મેં તમને પ્રભુપાદજીનો પ્રવચનના ઉપરથી શોર્ટમાં એક શબ્દમાં પણ એનો ઉત્તર જોયું હતું આપણે. હરે કૃષ્ણ માતાજી. વિદ્યા એટલે જે ભગવાન કૃષ્ણને જાણે છે એ, અને અવિદ્યા એટલે જે આ ભૌતિક આપણે જ્ઞાન મેળવતા હોય છે એ બધી વિદ્યાઓ, જે એન્જિનિયર, ડોક્ટર, એ બધી જે સ્ટડી હોય છે એને અવિદ્યા કહેવાય છે. જી જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો એક આપણે જે શિલા પ્રભુપાદજીનો આપણે જોયું હતું કે 2 વસ્તુઓને જાણવું એ મુખ્ય છે, જે પ્રવચનનો લોસ એન્જલસમાં થયું હતું એના ઉપરનું એક સેન્ટેન્સ આપણે જોયું હતું. પ્રવચનમાં પ્રભુપાદજી કહી રહ્યા હતા કે 2 વસ્તુઓને જાણવું એ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે. કયું? માયા કોણ છે અને કૃષ્ણ કોણ છે. તો અહીંયા હવે કહો, વિદ્યા અવિદ્યા આ 2 શબ્દોના આધારે. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. માયા અવિદ્યા અને વિદ્યા કૃષ્ણ ભગવાન. હા. હરી બોલ. તો કૃષ્ણ છે એ વિદ્યા છે અને માયા છે એ અવિદ્યા. અને જેમ ધાર્મી માતાજીએ કીધું, ભૌતિક જ્ઞાન ગમે તેટલો લઈ લો તમે, પણ જો કૃષ્ણથી નથી જોડી રહ્યું, આવું જે જ્ઞાન છે. ને ફરીથી જે ભગવદ્ ગીતામાં જેમ હું રિપીટ કરતી હોઉં છું, એમ ફરીથી અહીંયા એક સેન્ટેન્સ ઉમેરી દઉં છું કે જે આશ્રમમાં આપણે છીએ, જે પોઝિશન આપણી છે, જે આપણે રહી રહ્યા છે, ખૂબ જ આવશ્યક છે કે આપણે ભૌતિક જ્ઞાન લઈએ. કારણ કે આપણો આખો અર્થવ્યવસ્થા એના મુજબ બનેલી છે. એનો અર્થ એ બિલકુલ પણ નથી કે ભૌતિક જ્ઞાનની અવગણના હું કરું છું, કારણ કે ભૌતિક જીવન માટે, જીવન યાપન માટે ખૂબ જરૂરી છે કે કંઈક આપણે ભૌતિક જ્ઞાન હોવું જોઈએ, અમુક ડિગ્રી હોવી જોઈએ, કારણ કે આગળ કાર્ય જે છે એ મુજબ આપણે સિલેક્ટ કરતા હોય છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કરિયર માટે. પણ આ સમજવું કે માત્ર આના માટે જીવન મળેલું નથી. વારંવાર જે આપણે ગોસ્વામીજીની ચોપાયેલીની ચર્ચા કરતા હોય છે કે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. તો આટલું દુર્લભ જ્યારે માનવ દેહ મળ્યું છે, તો માત્ર આના માટે મળેલું નથી. માત્ર તમે ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, માત્ર અર્થોપાર્જન કરી રહ્યા છો, એ કરવું પણ જરૂરી છે, પણ માત્ર એ જ કરવું જરૂરી નથી. આ સમજવું છે. શાસ્ત્રોનું જ્ઞાન જ્યારે લઈ રહ્યા છે આપણે, તો આ સમજવું, આ ડિફરન્સ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો માયાને કીધું છે અવિદ્યા, કૃષ્ણને કીધું છે વિદ્યા. ને ખૂબ સુંદર એક આપણે ચૈતન્ય ચરિતામૃતનો એક આપણે શ્લોક પણ લીધું હતું.
कृष्ण सूर्य सम माया है अंधकार, यहाँ कृष्ण તહ નહીં માયા ર અધિકાર. કે કૃષ્ણ સૂર્ય સમાન છે ને માયા તો અંધકાર છે. અને જેવું જ સૂર્યોદય થાય છે સવાર સવારમાં આપણે જાણે જોઈએ છે કે આભમાં જ્યારે સૂર્ય ઉદિત થઈ રહ્યું છે તો એ સમય તરત જ ગમે તેટલું અંધકાર હશે એક ક્ષણ પણ વાર નથી લગાડતું હવે દૂર થવા માટે. તો આ જ છે કૃષ્ણ. કૃષ્ણ જેમ પ્રગટ થઈ ગયા ને આપણા હૃદયમાં તો તરત જ બધી જગ્યાએ અજવાળું થઈ જશે. અત્યારે આપણે બધા અંધકારમાં છીએ પણ કારણ કે માયાની શરણમાં છે આપણે. તો વિદ્યા અવિદ્યા એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો લાસ્ટ સેશનમાં. એક ઉદાહરણ પણ જ્વરનું લીધું હતું ને કે કામવાળી એક લેડી છે, કોઈ એક માતાજી છે, એની પાસે કામવાળી આવે છે તો એ સ્ત્રી શું કરે છે કમ્પેર. આપણે સ્ત્રી સહજ સ્વભાવ છે એ પણ જોયું હતું. તો જે એ લઈ આવી એ પોતે પણ દેખાદેખી કરીને આના કરતા મોંઘું, આના કરતા મોંઘું, આના કરતા બ્રાન્ડેડ વસ્તુ મારી પાસે હોય. પછી એ કામવાળીને તાવ આવી જાય છે, ડોક્ટરને પૂછે છે, અચ્છા એ કામ નહીં કરી શકે તો હું એ નહીં કરું. એને કેટલો તાવ છે, કેટલો જ્વર છે, એ કહે છે કે 102. વિચાર કરીને એને પણ તાવ આવી ગયો. અને મારું કેટલું છે એ કીધું કે કામવાળીને કેટલું તો 103 છે, 103 4 થઈ રહ્યું છે. અને મારું કેટલું છે તો 102. આવું કેમ થઈ શકે? ડોક્ટર સાથે તો ઝઘડો કરવા માંડી ગઈ. આવું થઈ જ ના શકે. તો આના કરતા મારા કરતા આનું ટેમ્પરેચર વધુ આ ન થઈ શકે. તો આપણે પણ એ જ કરી ગયા છે. આપણે સમજ્યા હતા ભૌતિક વસ્તુ આપણને લાગે છે કે અને થાય છે ખૂબ સહજ. આપણે કહીએ ને કે હ્યુમન ટેન્ડન્સી છે કે આપણા કરતા સારી વસ્તુ કોઈની પાસે જોઈએ આપણે તો સહજ છે આ કે થઈ જાય. આપણને પણ અટ્રેક્શન થઈ જાય, એ પ્રાપ્ત કરવાની લાલસા થઈ જાય. થાય છે અત્યારે પણ ભલે ભક્તિમાં આવ્યા પણ હોય આપણે ને તો પણ મન એવું છે ને આપણું છઠ્ઠા અધ્યાયમાં ભણ્યા છે ને તો ઘણી વખત થાય છે કે કઈક વસ્તુ કોઈની પાસે જોઈ લઈએ, કોઈ એવી જોઈને કોઈની ઉન્નતિ જોઈને આપણને પણ થાય છે કે અરે મારું પણ થઈ જાત તો, અરે મને પણ મળી જાત તો. તો ત્યારે આ જે અવિદ્યા વાળું કોન્સેપ્ટ ભણ્યા ને આપણે મંત્ર 9માં 10માં તો એ યાદ આવવું જોઈએ આપણને. કારણ કે મંત્ર 10 સમજાવ્યું હતું કે આમાંથી કોઈ એક કરતા અલગ સાચું જો જ્ઞાન હશે તમને તો એ અલગ પરિણામ લઈ આવશે. 9માં કીધું કે બંને પ્રકારના જ્ઞાન જે છે એક જ પરિણામ લઈ આવે છે કારણ કે બંને અવિદ્યા જ કીધી છે. તમે કૃષ્ણ ભૌતિક જગતનું જ્ઞાન છે અને માત્ર અને તમે ધાર્મિક જ્ઞાન છે પણ કૃષ્ણ નથી તમારા જ્ઞાનમાં તો પણ બંને અવિદ્યા જ થયા. તો અંધકારમય ઘોર જે અજ્ઞાનતાના અંધકારમય પ્રદેશોમાં જન્મ મળે છે, અધમગતિ થાય છે. 10માં કીધું કે આના કરતા જુદું એટલે કે જ્ઞાન જે છે કૃષ્ણની સાથે જોડી રહ્યું છે તો પરિણામ જુદું આવી રહ્યું છે. એની ચર્ચા થઈ કે ભલે ને ભૌતિક જગતમાં આપણે જોઈએ કે કોઈ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, ખૂબ એની પાસે વસ્તુ છે, આપણી પાસે નથી. તો આ વિદ્યા અવિદ્યા વાળા 9 અને 10 મંત્ર યાદ આવવા જોઈએ કે અરે અને આ જ્વર વાળું જે ઉદાહરણ શ્રીલ પ્રભુપાદજી આપે છે એ આપણને યાદ આવવું જોઈએ. અરે આ તો ટેમ્પરેચર છે. ભૌતિક વસ્તુઓ જે છે એ ટેમ્પરેચરની જેમ છે. વધારે કોઈની પાસે સમૃદ્ધિ છે તો અરે વધારે ટેમ્પરેચર છે એને તો આપણે એ લેવા માટે જે સ્ત્રીની સ્ટોરી જોઈએ આપણે એ સ્ત્રીની જેમ આપણે પણ એવું મનમાં ઈચ્છા રાખવી જોઈએ. ત્યારે મારા કરતા એને ટેમ્પરેચર વધારે કે મને મળવું જોઈએ. હા, પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ કે સારી એક કહેવાય ને કે લાઈફસ્ટાઈલ છે એ આપણે જીવી શકીએ, આપણા બાળકો જીવન યાપન કરી શકીએ. પણ એ ના મળે એના માટે વિચલિત થઈ રહ્યા છે અથવા તો માત્ર એને જ પ્રાપ્ત કરવા માટે આખો સમય આખી એનર્જી આપણે લગાવી દઈએ છીએ તો આ તો વ્યર્થ કહેવાય છે. તો આટલો માનવ દેહ જે મળ્યું દુર્લભ એને આપણે વ્યર્થ કરી દીધું એવું ગણાય છે. સાચું જ્ઞાન આ છે કે સમજો અરે ભૌતિક જગતમાં આ જ્વર છે બધું જેટલું તમે મેળવશો ને કારણ કે જેટલી વધારે વસ્તુઓ આવશે ને એટલી વધારે ઝંઝટ મારી આવે છે. એક સ્ટોરી અહીંયા મને યાદ આવી છે, સમય તો નથી પણ શોર્ટમાં જણાવી દઉં. કિડ્સ બેચમાં એ સ્ટોરી અમે લેતા હતા. કિડ્સ બેચ જયારે ભગવદ ગીતાને લેતા ને એમાં એક વ્યક્તિ હતું એના ગુરુ પાસે ગયું ને ગુરુ પાસે ગયું તો ગુરુએ કઈ કહી દીધું એ વ્યક્તિને. હજી નવો નવો આવ્યો હતો ભક્તિમાં આપણા જેમ. તો ગુરુએ કઈ કહી દીધું એને ખોટું લાગી ગયું. તો એને વિચાર કર્યો ચલો આજથી જ આશ્રમ છોડી દઈશ ગુરુનો તો અરે હું તો જતો રહીશ. તો એ હતો તો ત્યાં ગુરુ પાસે તો ત્યાં સુધી તો બ્રહ્મચારી હતો પણ પછી ગયું અને વિચાર કર્યો કે હવે તો હું પોતે જ મારું રહીશ, મારી સાધના કરીશ, મારું જીવન યાપન કરીશ. અને રહેવા લાગે છે અને શું થાય છે એની પાસે કે એ ઉંદેડા ખૂબ થઈ આવ્યા હતા. તો જે કંઈ પણ એ ધાન્યની વસ્તુ રાખી ને ઘરમાં તો બધું ઉંદેડા ખરાબ કરી નાખતા. તો ગામના લોકોએ સલાહ આપી કે કામ કર ને ઉંદેડા ખૂબ થઈ ગયા છે કામ કરી બિલાડી લઈ આવ
બિલાડી લઈ આવી છે. તમે બધા સાંભળી થશે સ્ટોરી. બિલાડી લઈ આવી છે અને બિલાડી લઈ આવી છે તો બિલાડીને તો જોઈએ દૂધ. હવે દૂધ ક્યાંથી લઈ આવવાનું? તો કોઈ સલાહ આપી, અરે એક કામ કર, બિલાડીઓ છે તારી પાસે, એક બિલાડી તો અનેક બિલાડી થઈ ગઈ, તો એક કામ કરીને એક ગાય રાખી લે, તો દૂધની કોઈ ઝંઝટ નહીં રહે, તને પણ કામ આવશે. કે છે વાત તો એની સાચી છે. તો ગાય લઈ આવે છે. હવે ગાય લઈ આવે છે તો ગાયને તો ચારો જોઈએ ચરવા માટે. તો હવે શું કરવાનું? તો કહે છે કે ગાયની સેવા એટલી હોય તો હવે શું કરવાનું? તો કહે છે કે એક કામ કર, ખેતર થોડું બહુ કરી લે, આટલી જગ્યા તો છે તારી પાસે, થોડું બહુ કંઈક વાવી દેજે, થઈ જશે તારું કામ. તો કે છે હા એ પણ ઠીક છે, પણ હવે તો ખેતરે કરી રહ્યો છે, ગાય પણ છે, બિલાડીઓ છે, આ બધું એની પાસેથી મેનેજ થતું નહોતું એકલા પાસેથી. તો હવે શું કરું? તો કે છે એક કામ કર, કોઈને મદદ માટે રાખી લે, કોઈ સ્ત્રીને. પછી કોઈ સ્ત્રીને રાખી લે છે અને થોડાક સમય પાછળ એના સાથે લગ્ન થઈ જાય છે. લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, અને પછી એ જે ગુરુ જેને છોડીને આવ્યો હતો એ કોઈ કારણસર ફરતા ફરતા એ બાજુ આવ્યા અને એ પૂછે છે, એમની પાસે મળવાનું થાય છે અને પૂછે છે અને પૂછપરછ કરીને ખબર પછી શિષ્ય ક્યાં ગયો, શિષ્ય ક્યાં ગયો તે જોયે છે તો શિષ્યએ તો આટલી બધી ઝંઝટ પાલીને રાખી દીધી હતી. એક કહેવાય ને કે એક ઝંઝટથી બચીને નીકળ્યો હતો કે ગુરુએ થોડુંક બહુ કઈ કહી દીધું, એને ખોટું લાગી ગયું ને નીકળી ગયું. અને કે એટલા માટે કહેવાય છે કે ઝંઝટ વધારે પાલવી જોઈએ નહીં, તો આ ટેમ્પરેચરની જેમ થઈ જાય છે. હવે જો ધાન્યને બચાવવા માટે બિલાડી ઉંદેડાથી બચવા બિલાડીને લઈ આવ્યો, બિલાડીને લઈ આવતો ગાયને લઈ આવી પડી, પછી ખેતીવાડી કરી, પછી પત્ની આવી ગઈ અને પછી કહેવાય કે બાળકો થઈ ગયા, તો વધારે ઝંઝટમાં ઉલટાનું એ ફસાઈ ગયું. ત્યારે એને ખબર પડે છે એટલે ઝંઝટ, આ સંસાર એવું જ છે, આ ભૌતિક જગતમાં આ બધું ટેમ્પરેચર જ છે, ઝંઝટ જ છે. તો ખૂબ ધ્યાન રાખવા જેવી વાત છે. તો તે વાસ્તવિક અને ભ્રામક જ્ઞાન વચ્ચેના ભેદભાવને કાર્યમાં ધીર પાસેથી માર્ગદર્શન લેવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકે છે. મંત્ર 10 એ પણ બતાવ્યું હતું કે તો પછી જ્ઞાન કોની પાસેથી લેવું જોઈએ? તો જે પોતે ધીર છે, જે પોતે ગુરુ શિષ્ય પરંપરાથી આવે છે, એમની પાસેથી માર્ગદર્શન લેવા માટે કીધું હતું. પછી આવ્યું મંત્ર 11 જે આપણે ભણ્યા. તો ભૌતિક ઉર્જાને પાર કરવા અને મૃત્યુહીનતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનની સાપેક્ષ સ્થિતિઓ કેવી રીતે જાણવી એની ચર્ચા થઈ હતી મંત્ર 11 માં. તો વિદ્યામ ચ અવિદ્યામ ચ અહીંયા આગળ એ ચાલુ હતું. તો જે મનુષ્ય અવિદ્યા અને દિવ્ય જ્ઞાન એ બંનેની પ્રક્રિયા એક સાથે શીખી શકે છે, એટલે બંને જ્ઞાન સાથે હોવા જોઈએ, વિદ્યા પણ અને અવિદ્યા પણ, તો તે જ મનુષ્ય જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થઈ શકે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બંને જ્ઞાન હોવા, કારણ કે જો તમને ખબર હશે આ અવિદ્યા છે તો એનાથી બચશો ને તમે. એટલે બંને વિશેનું જ્ઞાન હોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને અમરત્વનું વરદાન પૂર્ણપણે પામી શકે છે. અવિદ્યા અને વિદ્યા બંનેનું જ્ઞાન સાથે રાખવું. તો આપણે જોયું હતું કે ભૌતિક જીવનની જેટલી પણ ઉપાધિ છે ને એ આપણે ભૌતિકતામાં ફસાવાને લીધે થઈ રહી છે. એટલે બુદ્ધિશાળી લોકો કોને કીધા છે કે એ વધારે એમાં ઇન્ટરેસ્ટ લેતા નથી, રુચિ લેતા નથી અને દિવ્ય જ્ઞાનની ઉપાસનામાં જ પોતાનો સમય. આપણે જોયું હતું કે જ્વરમાં કોઈ વસ્તુ હોય ને તો ઇન્દ્રિય સુખ માણી શકતું નથી. ગમે તેટલી તમારી પાસે સુખ સુવિધા હશે પણ જો તમારી તબિયત મજામાં નહીં હોય તો આપણે લીધું પણ હતું કે પહેલું સુખ તે જાતે ન જાતે રહ્યા. ન રહ્યા. જાતે ન રહ્યા. જાતે ન રહ્યા. જાતે પહેલું ન સુખ રહ્યા. તે જાતે ન રહ્યા. તો હેલ્થ ઇઝ શું કહેવાય છે ઇંગ્લિશમાં? વેલ્થ. 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 હા, તો માનવ દેહનો ઉદ્દેશ્ય શું છે? રોગનો ઈલાજ કરવો. આપણે બધા રોગી છીએ. આપણે શરૂઆત કરી ઉપનિષદની ત્યારે જોયું હતું કે પ્રભુપાદજી કહે છે કે આપણે બધા હોસ્પિટલમાં છીએ અહીંયા, અને સમસ્યા એ છે કે આપણે સમજી રહ્યા છીએ આપણે હોટેલમાં છીએ અને બધી ફેસિલિટી ભેગી કરવા માટે અને ભોગવવા માટે પ્રયત્નશીલ છે. સમસ્યા જ આ છે. તો હોટેલમાં છીએ એમ સમજીને આપણે અહીંયા કમ્ફર્ટ, એન્જોયમેન્ટ આ ઈચ્છા રાખી રહ્યા છે, પણ વાસ્તવમાં આપણે છીએ હોસ્પિટલમાં. હોસ્પિટલમાં આવ્યા છીએ શું કામ આવ્યા છીએ? કારણ કે રોગી છીએ. અને કયો રોગ છે આપણને? અને અમને કોઈ રોગ નથી. કેવી રોગની વાત લઈને બેસી ગયા તમે સંધ્યાકાળમાં? કયો રોગ છે? ભવબંધન. ભવરોગથી આપણે બધા પીડાઈ રહ્યા. ગૌરવ ને માયા. જી માતાજી, આ માયામાં ભવરોગમાં ફસાયેલા છીએ અને જેની સારવાર ખબર પડશે તો નિદાન કરીશું આપણે.
એટલા માટે કહેવાય છે ને, ડાયગ્નોસ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે નિદાન કરીશું, ખબર પડશે તો ડોક્ટર શું કરે છે, એમની પાસે જઈએ તો તરત જ પહેલા ડાયગ્નોસ કરે છે કે થયું શું છે. એ પેલા આ રિપોર્ટ કરો, પહેલી રિપોર્ટ કરો, શું કામ? અરે ખબર પડે રોગ કયો છે તો એની અનુસાર સારવાર થઈ શકે છે, ટ્રીટમેન્ટ થઈ શકશે. જો ડાયગ્નોસ સાચા પ્રકારથી સહી દિશામાં થશે તો સેમ વે અહીંયા આપણને જો ખબર પડે આ તાવ છે, આપણને આ સમસ્યા છે, આ બીમારી છે, જ્યારે આપણે આ જ્ઞાનના માર્ગ પર આવી રહ્યા છીએ, ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન મેળવી રહ્યા છીએ, તો આપણને ખબર પડશે. અધરવાઇઝ તો અરે મજાની લાઈફ, ખાવાનું પીવાનું અને મજાની લાઈફ, આવી જ રીતે આપણે જિંદગી ના મિલેગી દોબારા, આવી જ રીતે જીવન યાપન કરતા હોય છે. એ બધું માણવું છે અહીંયા ને અહીંયા. આધ્યાત્મિક જ્ઞાન છે એ કેળવો પણ શરીરની પણ જાળવણી રાખો. શરીર આપણી પાસે કેવું છે? સાધન છે. આ સાધન સાધના કરવા માટે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન તરીકે છે. એની પણ આપણે સંભાળ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોયું હતું વૈદિક નીતિ નિયમ, તો 4 શાસ્ત્રોની ચર્ચા કરી છે. વૈદિક નીતિ નિયમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાંથી શું થઈ ગયું છે? મોક્ષ તો સાઈડ પર જ હટી ગયું છે અને અર્થ મુખ્ય થઈ ગયું છે. તો જો ધર્મ એટલે કે વેદો પણ ભણી રહ્યા છે, ધર્મનું કંઈક શીખી પણ રહ્યા છે, તો શું કામ? એક તો કોઈને ઇમ્પ્રેસ કરવું છે, કોઈની સામે પ્રભાવ બતાવવું છે, કોઈ આ પોતાનું, અથવા તો એ ધર્મનો ઉપયોગ કરીને અર્થ જ મળી રહે, આ ઉદ્દેશ્ય રહી ગયું છે અત્યારે. અને પછી કામના છે, બધાને કંઈક ને કંઈક મેળવવું જ છે, ભોગવવું જ છે. મોક્ષ તો સાઈડ ઉપર જ આનાથી રહી ગયું છે. તો ધ્યેય એકમાત્ર રહી ગયું, કયું? તો ઇન્દ્રિય તૃપ્તિ. તો ધર્મનો માર્ગ હકીકતમાં આત્મ સાક્ષાત્કાર પામવા માટે હોવું જોઈએ. મુક્તિ એ જ મુક્તિ છે. ભક્તોનો ઉદ્ધાર થઈ ચુક્યો છે, પણ તેઓ દુઃખ છોડવાનું કહેતા નથી. આપણે જોયું કે ભક્તિમાં આવ્યા છો તમે, તો એવું નથી કે હવે તમારી પરિસ્થિતિ બદલાઈ જશે. પ્રારબ્ધ અનુસાર જે તે કર્મ તો ભોગવવા જ પડે છે આપણે, જે તે પ્રારબ્ધ મુજબ. પણ પરિસ્થિતિ તો તમારી નહીં બદલાય, પણ હા, ફોર શ્યોર, ડેફિનેટલી મનસ્થિતિ તમારી બદલાઈ જશે. હવે તમે નીકળી ગયા છો તડકામાં, ભર તડકા, હવે થોડા દિવસમાં આવશે ઉનાળુ, ગ્રીષ્મ ઋતુ. અત્યારે તો શીતકાળ છે, તો ગ્રીષ્મ ઋતુ માર્ચ એપ્રિલ થી, અમારી પાસે તો માર્ચ થી શરૂ થઈ જાય છે. તો એવા તડકા આવે છે, તો તડકા તો આવવાના જ છે. બહાર નીકળ્યા છો તમે ગ્રીષ્મ ઋતુમાં, હા, પણ આજ તમે ગુરુ શિષ્ય પરંપરામાં છો, તમે જો જ્ઞાન માર્ગ ઉપર, ભક્તિ માર્ગ ઉપર છો ને, જ્યારે તમે ભક્તિ માર્ગમાં આવીને પરંપરાથી જ્ઞાન મેળવી રહ્યા છો, તો તમારા ઉપર એક અમ્બ્રેલા આવી જશે, એક છત્ર આવી જશે. તો હવે તડકાને તો રોકી નહીં શકો, વરસાદને તો રોકી નહીં શકો, પણ હા, એક અમ્બ્રેલા અવશ્ય લઈ શકાય છે, એક છત્રી છે એ અવશ્ય લઈ શકાય છે. તો આ છે ગુરુ શરણ લેવું. આ શું છે? એ છત્રીની સમાન છે, છત્ર છાયાની સમાન છે. તો પરિસ્થિતિ નહીં બદલી શકો તમે, તમારા હાથમાં છે પણ નહીં. શું કરી શકશો તમે? જે થવાનું છે થઈને જ રહેશે, પણ આ મનસ્થિતિ બદલાઈ જશે તમારી. અને ફોર શ્યોર કે ઘટાડો તો અવશ્ય આવી જશે. જેમ કીધું ને કે હવે છત્ર તમારી ઉપર આવી ગયું, તો આટલું તડકું નહીં લાગે, આટલી વરસાદ નહીં લાગે. અને હજી એક ઉદાહરણ સમજીએ આપણે. તો તમારે હતું પ્રારબ્ધમાં કે તમે ઊંચાઈથી પડીને તમને કહેવાય ને કે કોઈક ને કોઈ હાનિ થવાની હતી, તમને કોઈક ને કોઈક ચોટ લાગવાની હતી, ઊંચાઈથી પડવાને કારણે ઈજા થવાની હતી. તો એ તો થશે જ, કારણ કે પ્રારબ્ધ હતું. પણ જો તમારા પ્રારબ્ધ મુજબ, તમારા કર્મ મુજબ લખેલું હતું કે તમે 1 માળાથી 2 માળાથી ઊંચાઈથી પડીને તમને આ ઈજા થશે, પણ જો હવે તમે આ માર્ગ ઉપર જ્યારે છો ને, તો ડિસ્કાઉન્ટ મળી જાય છે. 2 સીડી, જે આપણે જે 2 માળાથી તમે પડવાના હતા ને, એ તો માત્ર 2 સ્ટેર્સને જ પડીને તમારું કામ પતી જાય છે. એટલે કે જ્યાં તમારું તો હાડકું આખું તૂટી જવાનું હતું ને, એના બદલે શું થઈ રહ્યું છે? તો માઇનર કોઈ ક્રેક, હેરલાઇન ક્રેક થઈને તમારું પૂરું થઈ રહ્યું છે. તો આ છે ભક્તિ માર્ગ ઉપર. આપણે કહેતા નથી કે સોડીનો ઘા શું છે કહેવત? સોયથી ટળે. હા, સોડીનો ઘા સોયથી ટળી ગયું. આવી રીતે આ ડેફિનેટલી થાય છે કે જ્યારે આપણે ગુરુ શિષ્ય પરંપરામાં છે, ભક્તિ માર્ગ ઉપર છે ત્યારે. તો વિદ્યા અવિદ્યા અલગ અલગ પરિણામ આપે છે. વિદ્યામાં હશો તમે તો મુક્તિના માર્ગ ઉપર છો, અવિદ્યામાં છો તો બંધન લાવે છે, ફરીથી જન્મ મૃત્યુ. તો આ બધું આપણે ચર્ચા થઈ લાસ્ટ શ્લોકની. તો હવે આપણે શરૂઆત કરીએ, પ્રયાણ કરીએ 12મા મંત્રની પાસે.
તો 12 અને 12 થી લઈને 14, 9 થી લઈને 11 સુધીના જે મંત્રો હતા, વિદ્યા અવિદ્યા વિદ્યા અવિદ્યા જેની ચર્ચા થઈ રહી હતી, તો જ્ઞાનની દ્રષ્ટિથી સમજી રહ્યા હતા. હવે 12 થી લઈને 14 મંત્ર જે છે ને એ આપણને પૂજાની દ્રષ્ટિથી સમજાવી રહ્યા છે. ભગવાનને સમજવું કોને છે? ઈશોપનિષદનો દરેક મંત્ર કોની ચર્ચા કરી રહ્યું છે બોલો તો? આજે તો આટલું બધું રિવિઝન કરી નાખ્યું મેં, તો 11મા મંત્ર સુધીનું કમ્પ્લીટ કર્યું, તો બધું જ રિવાઇઝ કરી દીધું. હવે એના આધારે કહો કે દરેક મંત્ર જે ચર્ચા કરી રહ્યું છે, કોના વિશે ચર્ચા કરી રહ્યું છે? કોણ વિશે માતાજી? હરિ બોલ. ભગવાન વિશેની ચર્ચા થઈ રહી છે, પરમેશ્વરની ચર્ચા થઈ રહી છે. આપણે જોયું ડાયરેક્ટ અહીંયા ભગવાનનું નામ નહીં આવે, તો એ નામ જાણવું હોય તો ભગવદ્ ગીતાના શરણે જવું પડે. આપણે બધા જઈને આવ્યા છીએ, અને એના વિશે વધારે જાણવું હોય, એની સાથે જો પ્રેમમય સંબંધ સ્થાપિત કરવો હોય એ જ પરમેશ્વર સાથે, તો ભાગવતમમાં ઉતરવું પડે. તો હવે પૂજાની દૃષ્ટિએ આ મંત્ર આગળના સમજાવી રહ્યા છે કે જેમ ખોટા જ્ઞાનની કેળવણી બંધન કરતા હોઈ શકે છે, તેવી જ રીતે સંપૂર્ણ સત્યની અયોગ્ય કલ્પનાઓ પણ બંધન કરતા હોઈ શકે છે. તમે કૃષ્ણને નહીં જાણો અથવા તો એના માટે ખોટી બંધારણા મનમાં, ખોટી ધારણાઓ મનમાં લઈ આવશો તો પણ એ તમને બંધન કરશે. 13મો મંત્ર સમજાવે છે કે જ્યારે વ્યક્તિ સંપૂર્ણ વિષયની તેની સમજને ધીર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, ત્યારે એક અલગ પરિણામ પ્રાપ્ત થાય છે. તો આપણે 9મો અને 10મો મંત્ર યાદ કરો. 9મા મંત્રમાં કીધું વિદ્યા અવિદ્યા. વિદ્યા જો હશે, કઈ બે પ્રકારની વિદ્યા હશે તો પરિણામ સમાન છે, કારણ કે બંનેને અવિદ્યા કીધું છે. ભૌતિક દૃષ્ટિથી જ્ઞાન છે, અથવા તમારે ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાન છે પણ કૃષ્ણ સાથે નથી જોડી રહ્યું, તો બંને જ અવિદ્યાની શ્રેણીમાં આવી રહ્યા છે. બંનેનું પરિણામ 9 મંત્રએ કીધું કે સમાન છે, ઘોરતમ અંધકારમય પ્રદેશોમાં એની ગતિ થાય છે. 10મા મંત્રે કીધું વિદ્યા અવિદ્યાનું ફરક જણાવ્યો. કૃષ્ણને સમજી રહ્યા છો તમે, એની સાથે ભક્તિને સેવામાં છો, તો પરિણામ જુદું આવી રહ્યું છે. સેમ શું કામ આમ ફરીથી મેં રિપીટ કર્યું? કારણ કે હવે 12મો અને 13મો મંત્ર છે ને એ ફરીથી એ જ વાતની ચર્ચા થઈ રહી છે. વિષય બદલી જાય છે. ત્યાં જ્ઞાનનો વિષય હતો અને અહીંયા વિષય છે પૂજાનો. વિષય બદલી ગયો પણ પરિણામ સમાન છે. 12મો મંત્ર કહે છે કે બંને દૃષ્ટિથી એને બંધન કરશે, અને 13મો મંત્ર સમજાવે છે કે આના કરતા વ્યક્તિ જયારે સંપૂર્ણ વિષયની તેની સમજને ધીર માર્ગદર્શન આપવામાં આવે છે, ત્યારે અલગ પરિણામ મળી રહ્યું છે. એ ભગવાને જાણે છે વાસ્તવમાં, ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લે છે તો એને પરિણામ છે એ જુદો મળે છે. શરૂઆત કરીશું 12મા મંત્ર સાથે. બધાને વિનંતી છે, મારી પાછળ એક એક ચરણ આપણે રિપીટ કરીશું. અંધમ તમ પ્રવિશન્તિ અંધમ તમ અંધમ બધા ભાગવતમના વર્ગમાં જઈને આવી રહ્યા છો, તો મને ખબર છે કે તમને બધાને ખૂબ સારી રીતે બધા જ શ્લોકો વાંચતા આવડે છે. ચલો ફરીથી એકવાર પ્રયત્ન કરીશું. અંધમ તમ પ્રવિશન્તિ અંધમ તમ પ્રવિશન્તિ પ્રવિશન્તિ નિરસ્તંભોતિ ઉપાસતે યે તતો ભૂય ઇવ તે તમો ય ઉસંભુત્યામ રતઃ તો હરે કૃષ્ણ. કોઈ આ વાંચી શકશે અનુવાદ? હેન્ડ રેઝ કરો. જેમને પણ વાંચવું હોય. રાજેશ્વરી માતાજીનો છે માતા, ફર્સ્ટ હેન્ડ રેઝ. હરે કૃષ્ણ. હા. જુદા જુદા દેવતાઓની પૂજામાં જેઓ પ્રવૃત્ત છે તેઓ અજ્ઞાનના ઘોરતમ અંધારા પ્રદેશમાં જાય છે, અને નિરાકાર નિર્ગુણ અદ્વૈત તત્વની ઉપાસના કરનારા તેનાથી પણ વધુ ઘોર અંધારા પ્રદેશમાં જાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશ્વરી માતાજી. તો કહે છે કે જુદા જુદા દેવતાઓની પૂજામાં જેઓ પ્રવૃત્ત છે તેઓ અજ્ઞાનના ઘોરતમ અંધારા પ્રવેશમાં જાય છે, અને નિરાકાર નિર્ગુણ અદ્વૈતની
દેવતાઓની જે પૂજા કરી રહ્યા છે કહેવાનું તાત્પર્ય એ છે એમની ગતિ અને જે નિરાકાર નિર્ગુણ અદ્વૈતની પૂજા કરી રહ્યા છે આ બંનેની ગતિ સમાન છે. કઈ છે બંનેની ગતિ? તો ઘોર અંધારા પ્રદેશમાં જઈ રહ્યા છે બંને પણ. શું કામ? આપણે લાગે નિરાકાર નિર્ગુણ અદ્વૈત, આ તો નિરાકારવાદી એટલે પણ અર્જુનજીએ તો પ્રશ્ન કર્યો હતો 12મા અધ્યાયમાં કે શું થાય છે સાકારમાં માનવા વાળા નિરાકારમાં કયું શ્રેષ્ઠ છે ને શું ગતિ થાય છે. ભગવાને તો બધું સમજાવ્યું હતું. આમ પણ તો કીધું હતું નિરાકારને જે માને છે એ એવું નથી કે મારા સુધી નથી આવી શકતા, આવી શકે છે, પણ માર્ગ કેવું છે તો કીધું હતું કે ક્લેશો અધિકતરસ્તેષામ. તો આ જે માર્ગ છે એ ખૂબ કઠિન છે, કીધું હતું કે નિરાકાર વાળું. તો નિરાકારમાં માનવું એક હોય છે નિરાકાર અને એક છે માયાવાદ. તો માયાવાદીઓ જે છે ને એ એમની ચર્ચા આ મંત્રમાં થઈ રહી છે. નિરાકારમાં માનો છો મતલબ અહીંયા કૃષ્ણની એટલીસ્ટ જો નિરાકારવાદી એટલે શું કે જે આકારમાં નથી માનતા અને એ વધુમાં વધુ ક્યાં સુધી પહોંચી શકે તો બ્રહ્મ એટલે કે તેજ. હવે ભગવદ્ ગીતા ભણીને આવ્યા છે સારી રીતે અને ભગવત પ્રાપ્તિના 3 તબક્કા પણ ભણી આવ્યા છે. હા તો હા બોલો. ઈશ્વર પ્રાપ્તિના 3 તબક્કા શ્રીમદ ભાગવતમનો શ્લોક. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. હા હરિપોલ બોલો શું એક્સપ્લેન કરો એને. હરે બ્રહ્મ કૃષ્ણ. એટલે હરે કૃષ્ણ બ્રહ્મ માતાજી. એટલે જે માતાજી બ્રહ્મ જે તેજ છે અને ભગવાનના શરીર, દિવ્ય ઈશ્વરની શરીરમાંથી સૂર્યનો નીકળતું ગુણ તેજ એટલે બ્રહ્મ. એક જણ બોલો તો મને કઈ સમજાતું મને બધા એક સાથે હરે નહીં. કૃષ્ણ તો માતાજી. ધાર્મી માતાજીએ બ્રહ્મનું કીધું છે. બ્રહ્મ એટલે તેજ કીધું ધાર્મી માતાજીએ. હવે પરમાત્મા વિશે હિરલ પટેલ માતાજી બોલી રહ્યા છે. બોલો. હા, હરે કૃષ્ણ માતાજી. પરમાત્મા એટલે દરેક જીવના શરીરમાં રહેતા જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે એને આપણે પરમાત્મા તરીકે ઓળખીએ છીએ. જી માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મી માતાજી, હિરલ માતાજી. હા હવે કોણ પ્રભુજી બોલી રહ્યા હતા એ પ્રભુજી બોલો કે ભગવાન એટલે શું? ભગવાન એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. હા હરે રામ 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 હરે હરે. તો ભગવાન એટલે મૂળ રૂપ, મુરલી મનોહર, શ્યામ સુંદર, વિભુત ત્રિભંગ લલિત જે સ્વરૂપ છે ભગવાનનું એ છે ભગવાનનું મૂળ રૂપ. તો એને સમજીએ તો પૂર્ણ રૂપથી આપણે સમજી શકીએ. અને એ ક્યારે સમજી શકીશું તો આજે ચર્ચા કરી મંત્ર 4-5 ના આધારે ભક્તિ કરીશું તો જ ભગવાનના મૂળ રૂપ સુધી તો પહોંચી શકીશું. આના સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. ભગવદ ગીતામાં ખૂબ ક્લિયર કીધું છે કે જસ્ટ અ મોમેન્ટ. હરે કૃષ્ણ. હા તો આપણે જે વાત કરી રહ્યા હતા બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો ભક્તિ સિવાય કોઈ માર્ગ છે જ નહીં કે ભગવાનને મૂળમાં જાણી શકાય. તો અલગ અલગ યોગની ચર્ચા છે ભગવદ ગીતામાં. અને ભગવદ ગીતામાં જે 12મા અધ્યાયમાં કીધું પણ ને કે પહોંચી શકે છે મહારાજ સુધી પણ નિરાકાર. તો એ મૂળ રૂપ સુધી તો નથી જ પહોંચી શકતા ભગવાનના. બ્રહ્મ સુધી એટલે કે તેજ સુધી પહોંચી શકાય છે બીજા માર્ગ દ્વારા જે જાય છે એ. પણ અહીંયા જે વાત કરી છે નિરાકાર, તો નિરાકારવાદીઓ જે છે ને એ જે માર્ગ ઉપર છે ને તો એ સમજી નથી શકતા ભગવાનના મૂળ રૂપને. એટલા માટે એ માત્ર તેજ સુધી પહોંચી શકે છે ભગવાન. અને તેજ એટલે બ્રહ્મ એટલે શું છે તો ભગવાનના જ દિવ્ય અંગનું એ પ્રકાશ છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ 14મા અધ્યાયમાં ભગવાન ભગવદ ગીતામાં કહી રહ્યા છે કે આ બ્રહ્મ જે છે એ મારા જ આધારે રહેલું છે. એટલે ભગવાનના દિવ્ય અંગનું એ પ્રકાશ છે, તેજ છે, આના સિવાય કઈ નહીં. તો ભગવાનનું જ છે કહેવાનું તાત્પર્ય છે બ્રહ્મ એટલે. તો બ્રહ્મ સુધી પહોંચી રહ્યા છે કોણ? નિરાકારવાદી છે જે એ. પણ
આ જે હવે આપણે કહેવાય કે માયાવાદીઓ છે ને, એ શું કરે છે, એ તો ભગવાનના અસ્તિત્વને માનવા જ તૈયાર નથી. હવે એ માની તો રહ્યા છે ભગવાનના અસ્તિત્વને, કોણ? જે નિરાકારવાદી છે, પણ એમની ઓછી સમજણને લીધે એ ત્યાં સુધી નથી પહોંચી રહ્યા, મૂળ સુધી નથી પહોંચી રહ્યા, ભગવાનના તેજ સુધી પહોંચી રહ્યા છે. તો એમની ગતિ તો જુદી થશે. પણ અહીંયા જે ગતિની વાત થઈ રહી છે કે બંનેની સમાન છે. કોની દેવી દેવતાઓને માનવા વાળા પણ અંધારા પ્રદેશ અને નિરાકારમાં માનવા વાળા પણ અંધારા પ્રદેશ. તો કયા નિરાકારના ઉપાસકોની અહીંયા વાત છે? તો માયાવાદી, કે જે કૃષ્ણના અસ્તિત્વને જ નકારી રહ્યા છે અને પોતાને મન ગમતી રીતે પૂજા પાઠમાં છે. તો એ આવા જે નિરાકારવાદી છે એમની પણ ગતિ સમાન થશે દેવતાઓની પૂજા કરવા વાળાઓની જેમ. તો અસંભૂતિ અને સંભૂતિ એવા બે શબ્દો અહીંયા જેવા 9 મંત્રના 10માં હતા કે વિદ્યા અવિદ્યા, ત્યાં અહીંયા છે કે સંભૂતિ અસંભૂતિ. તો બંનેનો અર્થ શીલા પ્રભુપાદજી આપણને ભાવાર્થમાં સમજાવી રહ્યા છે કે સંભૂતિ કોને કીધું છે? તો પરમેશ્વરનો પરમ વ્યક્તિત્વ કેવું છે? તો પ્રત્યેક વસ્તુથી ભિન્ન છે. આપણે જોઈએ ને કે આપણા જેવું નથી અસ્તિત્વ. એટલે જ તો વેદોમાં નેતિ આવું તો કીધું નથી, આવું નથી, કારણ કે ભૌતિક જગત સાથે કમ્પેર કરીને એવું તો છે જ નહીં ભગવાનનું કાંઈ પણ. તો કેવું છે? તો દિવ્ય છે. ભગવાનના બધા જ ભગવાનનું અસ્તિત્વ દિવ્ય છે, બધી ઇન્દ્રિયો દિવ્ય છે, ભગવાન પોતે પણ દિવ્ય છે. તો આ થઈ ગયું સંભૂતિ, આ પ્રમાણે જે જાણે છે. અસંભૂતિ પણ અહીંયા જે લોકોની વાત થઈ રહી છે એ કયા સંભૂતિ વાળા છે? કે ભગવાનના અસ્તિત્વને નથી સ્વીકારી રહ્યા. અને અસંભૂતિ કોને કીધું છે? તો પછી કે જેમનું કોઈ અસ્તિત્વ છે જ નહીં, એમને કીધું છે શીલા પ્રભુપાદજી ભાવાર્થમાં અસંભૂતિ. તો કોણ જાણી શકે ભગવાનને? તો 10મા અધ્યાયમાં તમને યાદ હશે ભગવાને ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના બીજા શ્લોકમાં કીધું હતું, ન મે વિદુ સુરગણા પ્રભવમ ન મહર્ષય. મને કોઈ નથી જાણી શકતું. દેવતા, સુરગણા એટલે કે દેવતા નથી જાણી શકતા. શું કામ? તો દેવતા તો ભોગમાં રચ્યા પચ્યા છે ને, એટલે નથી જાણી શકતા ને ભગવાન તમને. ભગવાન કીધું ના, ભોગ દ્વારા નહીં અને ત્યાગ દ્વારા નહીં, કારણ કે આગળ જ કીધું કે ન મે વિદુ સુરગણ પ્રભવમ ન મહર્ષય. મહર્ષિ જે છે, જે મહર્ષિઓ, હવે એ તો ત્યાગી છે, ત્યાગના માર્ગ પર છે, એ પણ મને નથી જાણી શકતા. શું કામ? કારણ આપણે ભગવદ્ ગીતામાં ચર્ચા કરીએ છીએ બધા ભગવાન દ્વારા આવી રહ્યા છે. ભગવાન જ બધાનો કારણ છે, આદિ કારણ છે. એમના દ્વારા જયારે આવી રહ્યા છે તો એ નથી જાણી શકતા ભગવાનને. ન ભોગ દ્વારા ના તો ત્યાગ દ્વારા ભગવાનને જાણી શકાય છે. તો કેવી રીતે જાણી શકાય છે? તો ખૂબ ક્લિયર છે, ભગવદ્ ગીતા ખૂબ ક્લિયર કહે છે, માત્ર ભક્તિ દ્વારા ભગવાનને જાણી શકાય છે. આગળ વધીએ સંભૂતિ ને અસંભૂતિ વિશે. કે અહીંયા કીધું જ છે સંભૂતિ એટલે પરમેશ્વરનું પરમ વ્યક્તિત્વ કે જે દરેક વસ્તુથી સર્વથા સ્વતંત્ર છે, અને અસંભૂતિ એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ નથી. દાખલા તરીકે કે બાળક તેની માતા પર નિર્ભર છે. આ થઈ ગયું અસંભૂતિનું ઉદાહરણ. બાળક હોય છે, નાનો બાળક છે, આમ તો જુદો છે ને, અલગ છે, પણ કેવું છે? તો માતા ઉપર હરેક વસ્તુ માટે એ ડિપેન્ડન્ટ હોય છે. તો ટાઈમ શું થઈ ગયું? 6 વાગી ગયા છે ને. તો શું કરીએ? એક બ્રેક લઈ લઈએ. હા માતાજી, 6 વાગે હા કીર્તન બ્રેક થયો માતાજી. ચલો કીર્તન બ્રેક તો બનતા કોણ રમણા મંજરી માતાજી છે. हरे कृष्ण माताजी, हरे कृष्ण। श्री महाप्रभु वल्लभाचार्य रचित युगलाष्टकम। कृष्ण प्रेममयी राधा, राधा प्रेममयो हरि, जीवनी धने नित्यम, राधा कृष्ण गतिर्मम, कृष्ण द्रव्यवीणं राधा, राधा द्रव्यवीणं हरि, जीवनेन धने नित्यं, राधा कृष्ण गतिर्मम, कृष्ण प्राणमयी राधा, राधा प्राणमयो हरि, जीवनेन धने नित्यं,
રાધા કૃષ્ણ ગતિર્મમ કૃષ્ણ દ્રવમયી રાધા રાધા દ્રવમયો હરી જીવનેન ધને નિત્યમ રાધા કૃષ્ણ ગતિર્મમ કૃષ્ણ ગેહે સ્થિતા રાધા રાધા ગેહે સ્થિતો હરી જીવનેન ધને નિત્યમ રાધા કૃષ્ણ ગતિર્મમ કૃષ્ણ ચિત્તસ્થિતા રાધા રાધા ચિત્તસ્થિતો હરી જીવનેન ધને નિત્યમ રાધા કૃષ્ણ ગતિર્મમ નીલાંબરધરો રાધા પીતાંબરધરો હરી જીવનેન ધને નિત્યમ રાધા કૃષ્ણ ગતિર્મમ વૃંદાવનેશ્વરી રાધા કૃષ્ણ વૃંદાવનેશ્વર જીવનેન ધને નિત્યમ રાધા કૃષ્ણ ગતિર્મમ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી થેન્ક યુ હરે કૃષ્ણ હરિ બોલ. ખૂબ સુંદર રમણ મંદિર માતાજી, ખૂબ સુંદર. જીવને નિધને નિત્યમ રાધા કૃષ્ણ કતિર્મમ. આ છે ભક્તિ અને આ છે ભક્તોનું જીવન જીવી રહ્યા છે અથવા તો મૃત્યુની આવે છે તો પણ રાધા કૃષ્ણ છે એ જ મારી ગતિ, એમની સેવા છે એ જ મારી અંતિમ ગતિ હોય. આ પ્રાર્થના સાથે આગળ વધીએ આપણે. તો કોઈ આ સ્લાઇડ વાંચી શકે છે? હરે કૃષ્ણ હેન્ડ રેઝ કરો. પ્રિન્સી માતાજીનો પહેલા હેન્ડ રેઝ છે તો વાંચી શકો છો. હરે કૃષ્ણ માતાજી. શા માટે કોઈ વ્યક્તિ નકાર દ્વારા સંપૂર્ણ સત્ય શું છે તે જાણી શકતું નથી? નિરાકારની ઉપાસના જે વાસ્તવમાં સ્વ પૂજા છે, કોઈ પૂજા કરતા ખરાબ છે. ખોટી રીતે આત્મસમર્પણ કરીને લોકોને ચેતરવામાં આવે છે. જો નકાર દ્વારા સંપૂર્ણની વ્યાખ્યા પૂર્ણ નથી. આવી નકારાત્મક વ્યાખ્યાઓ વ્યક્તિને પોતાનો ખ્યાલ બનાવવા તરફ દોરી જાય છે. આમ વ્યક્તિ કલ્પના કરે છે કે નિરપેક્ષ, નિરાકાર અને ગુણો વિનાનું હોવું જોઈએ, જે બ્રહ્મ અનુભૂતિ છે. ભગવાનની અવ્યક્તતા સુધી પહોંચવું અને વ્યક્તિ ભગવાનની આગળ પ્રગતિ કરી શકતો નથી. હરે કૃષ્ણ માતાજી. વોઇસ નથી આવતી. હરે કૃષ્ણ માતાજી. અવાજ સોરી મ્યુટ હતું મારું. આવે છે ને હવે? હા, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રિન્સી માતાજી તમારી આ સેવા બદલ. તો નિરાકારની ઉપાસના શું છે? નિરાકારમાં આપણે જ્યાં ભગવાને જવાબ આપ્યું હતું ભગવદ ગીતાના 12મા અધ્યાયમાં, સાકાર કે નિરાકાર અર્જુનના પ્રશ્નમાં, ત્યાં ભગવાને પણ કીધું હતું ને કે રૂપ ભગવાનનું એક રૂપ છે. અને આપણે જોયું લોજિકલી પણ ભગવદ ગીતામાં આવે છે કે આ સંભવ નથી કે પહેલા કોઈ વસ્તુ છે એ નિરાકાર હોય ને પછી એનો આકાર થઈ જાય. તો જે નિરાકારવાદીઓ છે શું માને છે? કૃષ્ણને ભગવાન નથી માનતા. ભગવદ ગીતાની ચર્ચાઓ કરતા હોય છે. અર્જુનજીને જયારે ભક્ત નથી માની રહ્યા, કૃષ્ણને ભગવાન નથી માની રહ્યા, તો શું કામ ભગવદ ગીતાની ચર્ચા કરો છો? તો કૃષ્ણને કોઈ
મહાપુરુષ માનશે અથવા તો કોઈક યોગી માનશે, યોગેશ્વર માનશે, પણ ભગવાન તરીકે નહીં. તો શું થાય છે? તો આખો જે છે મિનિંગ જ ચેન્જ થઈ ગયો. ભગવદ્ ગીતાનો જે આધાર હતું એ શું હતું? ભગવદ્ ગીતાને સમજીને શું કોને સમજવાનું છે? વેદોને ભણીને કોને ભણવાનું છે? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ને, વેદ સર્વે અહમેવ વેદ્યો. ગમે તેટલા વેદો ભણો, સાર શું છે? કૃષ્ણને સમજવું, ભક્તિ કરવી, કૃષ્ણની ભક્તિમાં સેવા કરવી. વારંવાર ભગવદ્ ગીતામાં ખૂબ ક્લિયરલી કીધું છે, મન મનાભવ મદ ભક્તો. અરે મન મને આપી દે તારું, મૈયા આપે તો મનો બુદ્ધિ કીધું છે ને વારંવાર. તો એ તો માનતા નથી, નિરાકારને માને છે. હવે નિરાકારને માનશો તો ક્યાં મન લગાવશો તમે? મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન તો કહે છે મારી પૂજા કર, મારી અર્ચના કર. અરે મન મારામાં લગાવ, નમસ્કાર કર. તો નિરાકારવાદી ક્યાં નમસ્કાર કરી શકે છે? બોલો, હવામાં તો નમસ્કાર ના કરી શકાય. તો ભગવાનની જે સેવા ગમે છે, કારણ કે ભગવાનનું રૂપ છે, તો રૂપમાં પૂજા કરીએ. એ પણ નિરાકારવાદી પછી મનથી જ કઈ પણ પૂજા કરે છે, જે શાસ્ત્રોમાં જેનું વર્ણન નથી. તો ભગવદ્ ગીતાનો 7.20 શ્લોક અહીંયા આપણે સમજીશું. શું કહે છે 7.20 શ્લોકમાં? જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે, તેઓના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે. દેવતાઓની શરણે કોણ જઈ રહ્યું છે? તો ભગવદ્ ગીતામાં ભગવાન પોતે કહી રહ્યા છે કે જેને કઈક ભૌતિક ઈચ્છા છે, કઈક મને મળી જાય, કઈક મને પ્રાપ્ત થઈ જાય, આવા લોકો છે એ દેવી દેવતાના શરણે જતા હોય છે જનરલી. આપણે ભગવદ્ ગીતામાં પણ ચર્ચા કરતા હોય છે કે નહીં, કે શું છે તમારી માંગણી? તો બસ આ મને મળી જાય. અરે હું તો 16 સોમવારના વ્રત કરી લઉં, બસ મહાદેવના હું વ્રત કરીશ, મનગમતું મને વર મળી જાય. અરે મનગમતું વર એટલે મનગમતું વર, અરે ઘરકામમાં મારી મદદ કરે, હું કહું બેસ તો બેસી જાય, હું કહું સવાર છે તો સવાર, સાંજ કહું તો સાંજ કહે, એવું વર મને મળી જાય બસ, તો 16 સોમવારનો વ્રત કરું. શિવજી પ્રત્યે વાસ્તવમાં કોઈ પ્રેમ નથી. હનુમાનજીના શરણે જઈ રહ્યા છો. હનુમાનજી પાસેથી તમે વરદાન ઉપર વરદાન માંગો છો, તુમ રક્ષક કાહુ કો ડરना. અરે આ મળી જાય, પેલું મળી જાય, હનુમાનજી આપી દે છે, શિવજી તમને આપી દે છે જે તમને જોઈએ એ. પણ એ પોતે શું કરી રહ્યા છે એ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હનુમાનજીને શું પ્રિય છે બોલો તો? રામજીનું નામ ભગવાન રામની અતિ ભક્તિ. રામ નામ. હનુમાનજીનું પ્રમાણ મળે છે. શું પ્રિય છે હનુમાનજીને? હનુમાન ચાલીસામાં આવે છે ને, ભગવાનની ભવ સેવા. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, બધાને આવડે છે. રામ લખન સીતા મન બસિયા. એમને ખૂબ ક્લિયર છે. એમને તો પ્રભુ શ્રી રામની જે ઈચ્છા છે, એમની જે કઈ કરી રહ્યા છે રામ પ્રીત્યાર્થે. આપણે જે કઈ કરીએ છીએ કામકાજ કરતા હોય છે કે આપણું કઈ કામ સિદ્ધ થાય, કોઈ આપણું મનોકામના સિદ્ધ થાય એની પાસે. પણ હનુમાનજી જે કઈ પણ કરી રહ્યા છે તો એ છે રામકાજ. એમને ખૂબ ક્લિયર છે. અને આપણે પણ જતા હોય છે હનુમાનજીના શરણે આ અર્પણ કરી દઈશું, તેલનો એક અમે તો ડબ્બો ચઢાવી દઈશું, બસ મનોકામના અમારી પૂર્ણ થઈ છે. અને હનુમાનજીને પ્રિય શું છે એ આપો નહીં. કોઈની પાસે આપણે જઈએ તો આપણે એની મનગમતી ભેટ વસ્તુ લઈ જતા હોય છે ને જનરલી. એને જે ગમે છે એ લઈ જઈએ છીએ આપણે. તો જયારે આપણે લઈ ગયા છે, ધારો કે તમારા કોઈ મિત્ર પાસે ગયા છે, તમને ખબર છે કે એને જલેબી ખૂબ પ્રિય છે, તમે ગરમા ગરમ તમારા સિટીની કોઈ જગ્યાની ફેમસ જલેબી છે એ ગરમા ગરમ લઈને ગયા અને એની તમે આપી રહ્યા છો, તો તરત જ શું કરશે કે ખોલીને ખાઈ લેશે તમારી સમક્ષ. તમને કેટલો આનંદ થશે કે તમે જેટલા પ્રેમથી ભેટ લઈને ગયા અને કોઈ આપણા ભેટને સ્વીકાર કરે છે, એ જ સમયે એનો ઉપયોગ કરે છે, સ્વીકાર કરે છે, તો કેટલો આનંદ થાય છે આપણને. સેમ વે હનુમાનજીને શું પ્રિય છે? આપણે તો ગમે તે આપતા હોય છે કે ચોલો ચડાવતા, સિંદૂર ચડાવે છે ઘણા લોકો, તેલ ચડાવે છે, ઠીક છે, સેવા કરવી ઠીક છે. શું પ્રિય છે ભગવાન હનુમાનજીને? તો પ્રભુ ચરિત્ર સુનિબેકો રસિયા. અને એમને તો રામ કથા પ્રિય છે. રામ કથા માટે ધામમાં નથી ગયા. આપણને ઇઝીલી આ ક્લાસ મળી રહ્યા છે, આપણને એની વેલ્યુ નથી. પણ આ કથા મળવી, કૃષ્ણ કથા મળવી, રામ કથા મળવી, આ સહજ નથી, આ સરળ નથી, આ બધાને મળતું નથી. કથા માટે જયારે હનુમાનજી ના પાડે છે કે ધામમાં નહીં આવું, ભગવાન કથા છે તમારી, ભગવાન છે ના ના, અરે હું પોતે છું ત્યાં, કથાની શું જરૂર? તો ના પાડી છે હનુમાનજી, કહે છે કે ના, મને હું તો અહીંયા જ રહીશ, જ્યાં જ્યાં તમારી કથા. અહીંયા પણ જયારે ભગવત ચર્ચા થઈ રહી છે તો અવશ્ય હનુમાનજી અહીંયા પણ વિરાજમાન છે. જ્યાં જ્યાં કૃષ્ણ કથા થાય છે, જ્યાં જ્યાં રામ કથા થાય છે, હનુમાનજી સાક્ષાત વિરાજમાન છે.
તો આ પ્રિય છે હનુમાનજીને, જે આપણે અત્યારે કરી રહ્યા છે, ભગવત ચર્ચા કરી રહ્યા છે, જે પ્રિય છે એ આપો એ તરત જ એનો સ્વીકાર કરી લેશે. તો નહીં, આપણે તો એવી મનોકામના કરતા હોય છે. શું કામ? કે બસ સાંભળી, માં મુરાદે પૂરી કર દે હલવા બાટુંગી. અચ્છા, મુરાદ તમારી પૂરી ન થઈ, મનોકામના, તો હલવો વાટશો કે નહીં? અરે ના જી ના, તો શું કામ વાટવાનું? તો કોઈ આવીને કહી દે કે અરે આ માતાજી હાજરા હજુર છે, અરે આ દેવતાઓને માનો, આ હાજરા હજુર છે, તો અમે તો દેવતા બદલી લઈશું. અમારી ઈચ્છા પૂરી ન થાય તો અમે શું કામ એ માનતા પૂરી કરીએ? તો એવી આપણી ભક્તિ છે. કારણ કે કંઈક મેળવવું છે, અહીંયા પ્રેમ નથી, ભક્તિ નથી, ને ભક્તિ એને કહી પણ ના શકાય. અમુક ભક્તો સિઝનલ પણ હોય છે. જેમ શ્રાવણ મહિનો આવી ગયો તો ઓમ જય શિવ ઓમકારા, શિવજીના ભક્ત, એટલો એક મહિનો એટલી ભક્તિ, જેવો મહિનો પૂર્ણ તો ભક્તિ એમની પૂર્ણ થઈ ગઈ. મારી એક ફ્રેન્ડ છે અને એની એક ઓળખીતી મને મળી હતી અત્યારે શ્રાવણ મહિનામાં, તો કહેતી હતી એમની હોટેલ છે અહીંયા અમારી ત્યાં, નોનવેજની હોટેલ છે, તો એ કહેતી હતી કે જેવું શ્રાવણ મહિનો પૂર્ણ થયું ને બીજો દિવસ આવ્યો ને એ દિવસે તો એમની હોટલમાં એટલી બધી ભીડ, એટલા બધા લોકો ત્યાં કે એમને તો બધું ઓછું જ પડી જાય, જેટલું પણ એ લઈ આવતા હોય ને બનાવતા હોય ઓછું જ પડે. આ છે ભક્તિ, આ છે પ્રેમ. એક મહિનો તમે કંટ્રોલમાં રહ્યા ને પછી તમે એટલો તૂટી પડ્યા કે જનાવરો ઓછા પડવા લાગે તમને. આ છે તમારી ભક્તિ. તો સિઝનલ હોય છે અમુક ભક્તિ. અને પછી આવે છે ભાદ્રપદ મહિનો, તો ગણપતિ બાપ્પા મોર્યા. પછી આવે છે નવરાત્રી, અને નવરાત્રીમાં આપણે બધા તો જોતા હોય છે, નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરવી, આ ધ્યેય હોવું જોઈએ ને. માતાને દેવી દેવતાને પણ ભજો છો તમે, તો નવરાત્રીમાં ગણપતિમાં ધ્યેય હોવું જ જોઈએ કે ગણેશજી કેમ પ્રસન્ન થાય તમારાથી. આ ધ્યેય હોવું જોઈએ. એટલા માટે હું વારંવાર કહેતી હોઉં છું કે જો દેવી દેવતાઓની પણ ઉપાસના તમે નિષ્કામ ભાવથી કરી હશે, શિવજીની ઉપાસના નિષ્કામ ભાવથી પ્રેમપૂર્વક કરી હશે, એવું નહીં કે એક લોટા જલ સબ સમસ્યા કા હલ, એ તો કરે છે શિવજી, તમે નહીં માગો તો પણ આપી દેશે, પણ પ્રેમપૂર્વક કરી હશે ને તો એ પણ તમને જે અલ્ટિમેટ છે એ જ આપશે. કૃષ્ણ ભક્તિ જ તમને આપશે. નરસિંહ મહેતાને નહોતી આપી શિવજી, તો એ પણ આપશે. પણ આપણે તો કોઈને કોઈ મનોકામના છે. નવરાત્રી ગણપતિમાં જયારે ગણેશજીની આરાધના થવી જોઈએ તો આપણે જોતા હોય છે કે શું શું થઈ રહ્યું છે મંડપની નીચે, કેવા કેવા ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે, જે બધું કઈ થતું હોય છે. પછી તો નવરાત્રી આવે છે તો દેવીની ઉપાસના કરવી, આ તમારું ધ્યેય હોવું જોઈએ. નહીં કે જે આપણે અત્યારે જોઈ રહ્યા છે તો ખૂબ કહેવાય ને આપણે કે શરમની વાત છે, ખૂબ લજ્જાસ્પદ વાત છે, જે ન્યૂઝપેપરમાં આવે છે, જે આંકડાઓ એ મુજબ, અથવા તો ઇન્ટરનેટ ઉપર તમે પણ વાંચ્યા હશે, જોયા હશે, શું થઈ રહ્યું છે, અભદ્રતા થઈ રહી છે બધી, કે છોકરાઓ છોકરીઓ છે એ બધું શું કરી રહ્યા છે. એટલા બધા કહેવાય છે ને કે એબોર્શન નવરાત્રીની પાછળ યંગ જે છોકરીઓ છે એમના, ગુજરાતનો આંકડો આવ્યો હતો, આંકડો અત્યારે યાદ નથી મને, એ મુજબ થતા હોય છે નવરાત્રીની પાછળ. તો શું કર્યું તમે? દેવીની આરાધના ક્યાં ગઈ? ત્યાં તમે કેવા કેવા વસ્ત્રો પહેરીને જતા હોય છે લોકો, એ અત્યારે જોઈ રહ્યા છે આપણે નવરાત્રીના નામે. તો દેવીની ઉપાસના કરવી એ મુખ્ય હોવું જોઈએ ને, એ તો સાઈડ પર જ રહી ગયું. અને આ બધા જે આપણે કહીએ ને એટલે એવું થઈ રહ્યું છે. દેવી દેવતાની ઉપાસના જયારે કરશો ને, તો અહીંયા જે લખેલું છે કે આમ વ્યક્તિ કલ્પના કરે છે નિરપેક્ષ, નિરાકાર અને ગુણો વિનાનું હોવું જોઈએ ને, એ એના ઉપર છે લાઈન, કે જેવી મનમાં આવે છે ને એવી રીતે પૂજા, સ્વપૂજા. નિરાકારની ઉપાસના શું છે? તો વાસ્તવમાં સ્વપૂજા છે. અને દેવી દેવતાઓની પણ આપણે પૂજા કરી રહ્યા છીએ, તો પણ આપણા મન મુજબ. હવે નવરાત્રીનો ધ્યેય માતાજીની પૂજા સાઈડ ઉપર રાખીને શું કરી રહ્યા છે આપણે? આપણા મનમાં જેવી રીતે આવ્યું છે પૂજાના નામે એ બધું કરી રહ્યા છે આપણે. તો શું થશે? અધમ કીધું જ છે જે આ શ્લોકમાં, અધમ ગતિ જ પ્રાપ્ત થશે ને. અંધકારમય યોનિઓ જે છે, અંધકારમય ગ્રહો છે, ત્યાં આપણે જઈશું. અને 7.23 ભગવદ ગીતા શું કહે છે? અંતવત્તુ ફલમ તેષામ તદ ભવત્ય અલ્પમેધસામ. દેવતાઓને જે પૂજે છે એને ભગવાને કીધું છે અલ્પમેધસામ, ઓછી બુદ્ધિ વાળા લોકો કીધા છે. શું કામ? કારણ કે દેવાન દેવય જો યાંતિ મદભક્તા યાંતિ મામ અપી. કારણ કે આ જે ફલ છે દેવતાઓની પૂજા કરવાથી મળી જશે તમને, કદાચ મળી પણ જાય, તમારી મનોકામના પૂર્ણ પણ થઈ જાય તો અસ્થાયી છે. કારણ કે દેવતાઓ જ અસ્થાયી, બ્રહ્માંડના તો એક ભાગ છે દેવતાઓ, તો બ્રહ્માંડના ભાગ હોવાને લીધે બ્રહ્માંડ જ કેવું છે? અસ્થાયી છે. દેવી દેવતાઓ દ્વારા જે મળશે તે ક્ષણિક હશે, એ પણ અલ્ટિમેટ નહીં હોય. એટલા માટે ભગવાને કીધું કે દેવતાઓને ભજશો તો દેવતાઓના ગ્રહમાં જશો. અલગ અલગ ગ્રહની ચર્ચા છે,
સૂર્યની ઉપાસના કરું તો સૂર્યલોક, ચંદ્રની ઉપાસના કરું તો ચંદ્રલોક. પણ મદ ભક્તા યાન્તિ મામ અપી, જો મારી ભક્તિ કરી હશે તો જ મારા ધામને પ્રાપ્ત કરશો. એવું જ એક શ્લોક 9.27 આઈ થિંક છે. 9મા અધ્યાયમાં પણ એવો એક શ્લોક આવે છે ને. કોને આવડે છે બોલો? યાન્તિ દેવ વ્રતાન દેવાન. કમ્પ્લીટ કરો. ચલો મારી સાથે સાથે બોલો. યાન્તિ દેવ વ્રતાન દેવાન પિતૃ યાન્તિ પિતૃન્વતઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મધ્યાજીનો અપી મામ. શું કીધું છે? દેવતાઓને ભજે તો દેવલોક, પિતૃઓને ભજે તો પિતૃલોક, અરે ભૂતોને ભજશો તો ભૂતલોક. મને ભજશો તો જ મારા લોકની, મારા ધામની પ્રાપ્તિ થશે. એવું નથી કે ગમે ત્યાંની ટિકિટ કાઢો ને વૃંદાવન પહોંચી જ જાઓ. નહીં, મુંબઈની ટિકિટ કાઢીને તમને લાગશે કે વૃંદાવન જઈશું, અરે કલકત્તાની ટિકિટ કાઢી છે પણ વૃંદાવન જઈશું, નહીં થઈ શકે. એકવાર ભૌતિક જગતમાં થઈ પણ જાય કે તમે ટ્રેન યા કોઈ વાહન પહોંચાડી પણ રહ્યું છે, પણ આધ્યાત્મિક જગતમાં થશે નહીં. જ્યાંની ટિકિટ થશે જે ગ્રહની, ત્યાં જ તમે પહોંચવાના છો. હજી આગળ કહે છે દેવતાઓ દ્વારા ઉપાસનાથી પરિણામો તો ક્ષણિક હશે, કાયમી નહીં મળે તમને. તો પછી પ્રશ્ન એ છે કે ભૌતિક બ્રહ્માંડ અને તેની અંદર પ્રાપ્ત કરેલી દરેક વસ્તુ અસ્થાયી હોય તો વાસ્તવિક અને કાયમી જીવન કેવી રીતે મેળવવું? આ પ્રશ્ન આપણને થવું જોઈએ કે અહીંયા બધું અસ્થાયી છે જ્યારે, તો મારે એવું કંઈક શોધવું જોઈએ કે જે સ્થાયી છે, જે કાયમી છે. એટલે પ્રભુપાદજી ભાવાર્થમાં કહે છે અહીંયા, તો એટલે આવા ગ્રહોની પાછળ જે અંધકારમય છે, જે અંધારામાં છે, પોતે ભૌતિક બ્રહ્માંડ અંધકારમય છે, એટલે તો સૂર્ય ચંદ્રના પ્રકાશની આવશ્યકતા છે નહીં. અંધકારમય ગ્રહોની પાછળ દોડવા કરતા વૈકુંઠ લોકો જે છે આધ્યાત્મિક જગતના, એ કેવી રીતે મળશે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જો 3 પ્રકારથી અલગ અલગ ગ્રહો પર શાસ્ત્રો કહે છે, શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં આપે છે કે શાસ્ત્રો મુજબ 3 પ્રકારથી જઈ શકાય છે અલગ અલગ ગ્રહોમાં. એક કયું તો કીધું છે રોકેટની મદદથી, જે અત્યારે આપણે જોતા હોય છે ને, સાયન્ટિસ્ટ પોતાના પ્રયત્ન કરીને ચંદ્રયાન મોકલે છે, મંગલ ગ્રહો પર મોકલી રહ્યા છે, મંગલયાન મોકલી રહ્યા છે. વિચાર કરો, અત્યારે ચંદ્રયાન અને મંગલયાન મોકલી શું આપણે મેળવી લીધું છે? શું મેળવી લઈશું આપણે? આ બધું સમય અને એનર્જીનો આપણે વેસ્ટ કરી રહ્યા છે. તો લોકો એની પાછળ પડ્યા છે કે મંગલ ઉપર જીવન છે કે નહીં એ શોધવા પાછળ. પણ વાસ્તવમાં શોધવું શું જોઈએ કે આપણા જીવનમાં મંગલ કેવી રીતે આવી શકે. પ્રશ્ન વાસ્તવિક આ હોવો જોઈએ, આ શોધવા કરતા કે મંગલ ઉપર જીવન છે કે નહીં. તો રોકેટની મદદથી જઈ શકાય છે, યોગ સિદ્ધિના બળે જઈ શકાય છે. અને ત્રીજું કીધું છે કે જે તે ગ્રહના અધિષ્ઠાતા દેવતા હોય છે, એક એમની ઉપાસના કરીને, અને જે ત્રીજું માર્ગ છે એ સરળ છે. એમ કીધું છે કે જે તે ગ્રહના અધિષ્ઠાતા દેવતાની પૂજા કરીને ગ્રહમાં પહોંચી શકો છો. પણ ફાયદો શું છે? કારણ કે 9મા અધ્યાયમાં કીધું છે શિને પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. ગમે તેટલા ઉચ્ચ લોકમાં જાઓ બ્રહ્માંડમાં, જેવા પુણ્ય ફલ ખતમ, લાત મારીને તમને મોકલી દેવામાં આવશે. અરે જ્યાંથી આવ્યા છો ત્યાં જતા રહો. હજી એક ઉદાહરણ નારિયેળનું ઉદાહરણ આપી રહ્યા છે પ્રભુપાદજી. ધાર્મી માતાજી, તમે વાંચી. હરે કૃષ્ણ માતાજી. અવાજ નથી આવી રહ્યો. હા માતાજી. હરે કૃષ્ણ માતાજી આ લેવાનું છે, વાંચવાનું છે. હા એ જ માતાજી. હા ઓકે. નાળિયેરની ઉપમા. સમગ્ર બ્રહ્માંડ મહાકાય ભૌતિક તત્વોથી આચ્છાદિત છે. તે એક નાળિયેર જેવું છે કે જે ઉપર કોચલાથી ઢંકાયેલું છે અને અડધું પાણી ભરેલું છે. આ વિશ્વ હવા પ્રવેશે નહીં તેવું અને પૂરેપૂરું ઢંકાયેલું છે. તે કારણે અંદરનું અંધારું ગાઢું છે અને તેથી તેને અજવાળવા સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહોની જરૂર પડે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મી માતાજી. બ્રહ્માંડની સમજવા માટે નારિયેળનું ઉદાહરણ આપી રહ્યા છે. નારિયેળ કેવું હોય છે? સખત છે બહારથી, અને અંદર આપણે જોઈએ તો હવા પણ બહારની હવાની અંદર ના આવી શકે, પેક છે ને આખું. અને કેવું છે તો કીધું છે કે અડધો પાણીથી ભરેલું હોય છે. તો અહીંયા બ્રહ્માંડ પણ છે ને અડધો ભરેલું છે પાણીથી. ગર્ભોદકશાહી સાગરથી ભરેલું હોય છે અડધું, અને અડધો કેવું છે તો અંધકારમાં છે. આખો પેક છે ને, તો એને અંધકાર છે ખૂબ. બ્રહ્માંડ પણ એવું જ છે, આખો પેક.
એટલા માટે તો સૂર્યચંદ્રની આવશ્યકતા પડે છે કે અજવાળો કંઈક લાવી દે. તો જીવનની સમસ્યા ચંદ્ર કે તેના ઉપર નીચે અન્ય કોઈ ગ્રહ પર જઈને ઉકેલી શકાતી નથી. આપણા જીવનમાં જે કંઈ પણ સમસ્યા હશે આપણે ચંદ્ર મેં કીધું ને મંગલ ઉપર જીવન છે કે નહીં એ શોધવાથી આપણું શું ભલું થવાનું છે. અરે એ શોધો તમારા જીવનમાં કેવી રીતે મંગલ આવી શકશે. એટલા માટે શ્રી ઈશોપનિષદ આપણને શું સમજાવી રહ્યું છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં જવા અને પહોંચવાનો પ્રયાસ કરવાની સલાહ આપી રહ્યું છે. અને તમે એવા ગ્રહની શોધ કરો કે જે કાયમી છે. અને કયું છે એ બોલો તો ભગવદ્ ગીતાના કયા શ્લોકમાં કીધું છે ભગવાને ધામ વિશે? ભગવત ધામ. ભગવત હા ધામ. શ્લોકની પંક્તિ કોઈને આવડે છે? 15મા શ્લોકમાં 15મા અધ્યાયમાં 8મા અધ્યાયમાં પણ કીધું છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે. આગળ શું છે? તદ્ધામમ પરમમ મમ. તદ્ધામ પરમમ મમ. પરમમ પછી મમ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ તદ્ધામ પરમમ મમ. પરમમ. તો એ જે ધામ છે એ છે ભગવાનનું ધામ જે શાશ્વત છે. એની શોધ કરો, એના માટે પ્રયત્ન કરો. આ આપણને સમજાવી રહ્યું છે ઈશોપનિષદ. પરંતુ જે આભાસી ધર્મવાદીઓ છે so called, જે પોતે ગુરુ બનીને બેસી ગયા હોય વાસ્તવમાં એ પોતે કોઈ આચાર્યનો એ ફોલો કરતા નથી. કોઈ આચાર્યોને સિદ્ધાંતોને લાઈફમાં ઉતારતા નથી. પણ કહે છે કે તમારા ગુરુ કોણ આપણે પૂછીશું તો એમના કોઈ ગુરુ નહીં. અને પોતે બધાના ગુરુ. આવા ગુરુ જે છે જે આપણે 4 ઓથેન્ટિક સંપ્રદાયની વાત કરીએ છીએ ઓથેન્ટિક સંપ્રદાયથી નથી આવતા, પ્રામાણિક સંપ્રદાયથી નથી આવતા. બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયની વાત કરી છે આપણે. પછી ગૌડીય સંપ્રદાય પહેલું તો થઈ ગયું. પછી જે બીજું છે એ છે કે શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. આ બધા ઓથેન્ટિક પ્રામાણિક સંપ્રદાય પદ્મ પુરાણના શ્લોકના આધાર ઉપર છે. તો આ ઓથેન્ટિક યુનિવર્સિટીથી જ્ઞાન લો તો તમારું સાચું કહેવાય છે. એટલા માટે ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિથી સાંભળવું જોઈએ નહીં. કારણ કે શ્રવણ ખૂબ મહત્વપૂર્ણ છે ને એ પોતે જ સાંસારિકતામાં ફસાયેલા છે. જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે, જ્ઞાનથી પ્રભાવિત કરવા માટે એ યુઝ કરી રહ્યા છે. અને જનતા તો ભોલી ભાલી છે કારણ કે જ્ઞાન નથી એમને ના તો શાસ્ત્રો વાંચ્યા છે. જે જનતા છે એમને તો શું કરે છે એ વાતોમાં આવી જાય છે. આવા ફેક ગુરુની જે ચર્ચા થઈ રહી છે શું કરે છે તો બ્રહ્માંડમાંથી બહાર નીકળવા પોતે જ નથી માંગી રહ્યા. ભૌતિક જગતમાં જ્યાં છે ને ત્યાં સ્થિતિ એ જાળવી રાખવા ઈચ્છે છે કે અહીંયા જ કેવી રીતે હજી મજાને મજા કરી શકાય. તેથી કહેવાતા અમુક નાસ્તિક અને વ્યક્તિવાદી કહેવાતા અવતારોને ઉત્પન્ન કરનારાઓ કે જેઓ વૈદિક ઉપદેશોનું છેડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે અને પોતાના અનુયાયીઓને પણ ગેરમાર્ગે દોરવાનો ધંધો કરે છે. તો શું થાય છે? પોતે તો જાય છે અંધકારમય પ્રદેશમાં, સાથે સાથે એમના બધા ફોલોઅર્સ એ પણ જતા હોય છે અંધકારમય પ્રદેશોમાં. તેમની પાસે ન તો જ્ઞાન છે, પોતાના પાસે કોઈ જ્ઞાન છે નહીં, પોતે ભૌતિકતામાં રચ્યા પચ્યા છે. અને શું કરે છે તો કોઈ પણ આચાર્યોના સિદ્ધાંતોનું પાલન જીવનમાં કરતા નથી. ભૌતિક સંકુલતાથી પોતે જ નથી નીકળ્યા તો બીજોને ભગવાનની સેવા કરવાનો તો કોઈ અહીંયા પ્રશ્ન ઉભો થતો નથી. પોતે જ નથી નીકળ્યા તો બીજાને શું સલાહ આપશે? આવા આભાસી ધર્મવાદીઓમાંથી કોઈ નથી કે જે ભગવાનના શરણે જાય અથવા તો ભગવત ધામની પ્રાપ્તિ કરે. એ લોકોને અંધકારમય પ્રદેશ એટલા માટે કહેવામાં આવે છે ને કે લાલચી ગુરુ લોભી ચેલા કરે નરક મેં ઠેલમ ઠેલા. આવા ગુરુ તો નરકમાં જશે ને જશે જ, પણ આવા ગુરુઓના જે ચેલાઓ છે એ બધા પણ નરકમાં જશે. બધાને અધમગતિ થશે, બધાને અધોગતિ અંધકારમય પ્રદેશમાં જવું પડશે. તો અર્થ સમજાવો સંભૂતિ અસંભૂતિ. સ્ક્રીનશોટ લઈ લો. નાનકડો પ્રશ્ન છે અને હું સ્લાઇડ મારી પ્લે કરું છું. 13 શ્લોક માટેની શરૂઆત તો કરી દઈએ.